અરે જરાય નહીં, ટેન્શન લેવાની જરૂર જ નથી. ના ના, હા હા. ઓ બેન, થોડા સાઈડમાં ચાલો ને, ખબર નથી પડતી ચાલવાનું તમને. નીચે ઉતાર, ઉતાર નીચે. શું છે, થોડા સાઈડમાં રહીને વાતો કરતા હોય તો ખબર નથી પડતી આ રોડની વચ્ચે. શું આ રોડ તારા બાપનો છે? જો બાપ સુધી નહીં જાઓ. શું આ તમારા બાપનો છે? રોડની વચ્ચે ચાલો છો. થોડી આજકાલ લોકોને છે ને બિલકુલ સેન્સ જ નથી. ખબર નહીં ભગવાને મોબાઈલ આપી દીધો છે, ફોન લઈને ગમે ત્યાં મંડ્યા જાવ છો. અચ્છા, તારામાં તો બહુ સેન્સ છે ને, હા? કે રોડની વચ્ચોવચ ગાડી ચલાવી રહ્યો છે ને હોર્ન મારી રહ્યો છે. અરે મોબાઈલ છે, માણસ વાત કરે. અને સાંભળી લે, આ સોસાયટીનો રોડ છે, સમજો. મને ફાવે ને એમ ચાલુ. સોસાયટીનો રોડ છે કે તમારો પોતાનો નથી થઈ ગયો? બરાબર, તમારે વાત કરો, સાઈડમાં જઈને વાત કરાય. એ મારી સોસાયટીમાં આવીને મને ધમકી નહીં આપતો, નહીતર છે ને તારી ગાડીમાં પંચર કરતા વાર પણ નહીં લાગે. પંચર કરીને જો, પછી તમને ખબર પડશે કે જો ખોટી મારે માથાકૂટ નથી કરવી. ચલો નીકળો અહીંયાથી. સવારમાં મગજ ખરાબ. સવારમાં મગજ તે ખરાબ કર્યું. અરે હું તો શાંતિથી ચાલતી હતી, પે 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 હોર્ન કોણ વગાડતું હતું? તો હોર્ન ન વગાડતો શું કરે? ધીરે બોલજે. હો, ધીરે તમે બોલો. બરાબર, પોતાનો અવાજ ઉપર જાય છે, ખબર નથી પડતી તમને. હા સેન્સલેસ. તું સેન્સલેસ, તારું આખું ખાનદાન સેન્સલેસ. અને આ ગાડી લઈને નીકળ્યો છે એટલે બતાવવા શું માંગે? અરે ખાનદાન તમારું કેવું છે ને, આ તમારા વર્તન પરથી ખબર પડે છે કે તમારું ખાનદાન કેવું છે. અચ્છા, બુદ્ધિ વગરના, બુદ્ધિનું બારદાન નથી ને અમને શીખવવા નીકળ્યા. તું બુદ્ધિ વગરનો, તારું આખું ખાનદાન બુદ્ધિ વગરનું. મને બુદ્ધિ વગરની કહે છે, નાલાયક. ખાનદાન સુધી નહીં જાઓ તો સારું, નહીં તો જોઈ લેજો. મને તો એમ થાય છે કે પથ્થરો લઉં અને તારું કાચ તોડી નાખું. કાચ તોડીને જો, આ તમારું મોઢું ના તૂટી જાય ને પછી જોજો. હા હા, જોયા આવે મોઢા તોડવા વાળા. ચાલ નીકળ હવે અહીંયાથી. તમારા જેવા ઘણા જોયા કાચ તોડવા વાળા, કાચ તોડવાના. પેલા મોઢું જોયું છે? તારું મોઢું જોઈને આવ. મોઢું જોયું છે વાળો. અને પહેલી વાત તો એ કે આ સોસાયટી છે ને તારા બાપની નથી, સમજો. હા, તારા બાપની છે ને તો બહાર લોક મારીને રાખ, કોઈ આવી જ ન શકે. હે ભગવાન. હા હા, હાથ પછી અહીંયા દેખાતો નહીં તારું અવસાડેલું મોઢું લઈને. મને કઈ શોખ નથી તમારા જેવા મોઢા જોવાનો. ખબર નહીં ક્યાંથી આવી જાય છે પનોતીઓ. કેવા કેવા માણસો હોય છે, હા? માણસોના નામ પર કલંક હોય છે, કલંક. એક તો સોસાયટીના રસ્તા ઉપર ચાલવાનું ભાન નથી અને પાછા આપણને શીખવાડશે. હા, અરે મમ્મી, શું થયું પણ આટલા ગુસ્સામાં કેમ છે તું? સવારમાં એવા વ્યક્તિનું મોઢું જોઈ લીધું છે ને કે આખું જીવતર બગડી જાય, દિવસ નહીં. કોઈ સાથે લડી છે તું? ઝઘડો? અરે મારા બસની વાત હોત ને તો એનું ગળું દબાવી નાખ્યું હોત. અરે પણ આવું તો શું થયું કે આટલી બધી ગુસ્સામાં છે? શું થયું? અરે સોસાયટીના રસ્તા પર ફોન ઉપર વાત કરતા કરતા ચાલતી હતી અને અચાનક એક ગાડીવાળો આવ્યો, જોરથી હોર્ન વગાડવા માંડ્યો. મેં ઊભી રહી ગઈ, એને બહાર કાઢ્યો તો મને કહે છે તારા બાપનો રોડ નથી. તો મેં પણ કહી દીધું કે આ તારા બાપનો પણ રોડ નથી. અને પછી જે ઝઘડો વધ્યો, અરે કસમથી જો એ મારા ઓળખાણનો માણસ હોત ને તો એને મેં ત્યાંનો ત્યાં જ દાટી દીધો હોત. અરે મમ્મી, મને બોલાવવું જોઈએ ને, આપણે બંને થઈને ઝઘડો કરો તેની સાથે. એમ રહેવા દે ને, મોબાઈલમાંથી ઊંચી આવે તો ને. એ મોબાઈલ તો મારો પહેલો પ્રેમ છે. હા, દેખાય જ છે. હા, સવારમાં મારું ભેજું ખરાબ નહીં કર. એક તો પેલા કાળી ગાડીવાળાએ મારું લોહી પીધું છે. કાળીઓ જો મને બીજી વાર મળી જાય ને તો એનું ઘડું દબાવી નાખું. બસ મમ્મી, ઢીલી પડ, ધીમી પડ. શું ધીમી પડું? પાણી લઈ આવો તારી માટે. નથી પીવું મારે પાણી. શરબત. તું મારું ભેજું નહીં ખા, મારું મગજ છે ને ખરાબ થઈ ગયું છે. તું મારા ઘરમાં? અરે તમારું ઘર છે? તારી હિંમત કેવી રીતે થઈ મારા ઘરમાં પગ મૂકવાની? તારી હિંમત કેવી રીતે થઈ? અરે બહેન, સોરી, ભૂલ ચૂક થઈ એના માટે હું તમારી માફી માંગુ છું. અરે હા, સોરી નું પૂછડું પકડીને પાછો છે ને ઘર ભેગી નો થઈ જા. મારા ઘરમાં તારો ટાટ્યો મૂકવાની હિંમત કેવી રીતે થઈ? હા, ત્યાં તો બહુ ઉછળતો હતો. જો જે થયું એ ભૂલી જાવ. શું કામ ભૂલી જાવ? ગુસ્સામાં તો મારી ફોન ચાલુ હતો ને એમાં થોડું ગુસ્સો. અરે તારો શાંતિ રાખો મમ્મી. આ એક છે. કોણ એ છે? દેવાંગના ભાઈ. હા, વેવાણ. હવે તો આ સંબંધ ક્યારે નહીં થાય. અરે એ વેવાણ વાળો, હા,
અરે બહુ ઉછળતો હતો. અરે હોર્ન મારીને મારા કાન પકવી નાખ્યા. અરે મને એમ કીધું કે આ સોસાયટીનો રોડ તમારા બાપનો રોડ છે. અરે મન ફાવે એવું બોલતો હતો અને અત્યારે સોરી કહે છે. ચાલ નીકળ. શું કર્યું તમે? અરે એમાં હું તું કે આ તારા મમ્મી રસ્તાની વચ્ચે ચાલતા હતા તો મેં 2-3 હોર્ન મારી દીધા ભૂલથી હોર્ન માર્યા ને એ તો જવા દઉં, પણ જે તારા મોઢામાંથી શબ્દ નીકળે છે ને, અરે શબ્દ નહીં બેટા, આજ સુધી કોઈની હિંમત નથી થઈ તારી માને કાંઈ બોલવાની. અને આની તમે રસ્તામાં હતા. એ બેન, એટલે તમે રસ્તામાં હતા, કોક ઉડાડીને વયું ગયું હોત તો? ચૂપ રે. ચાલો બેન, જે થયું એ હું મારા શબ્દો બધા પાછા લઈ લઉં. હા. તમે મને એનાથી વધારે ખરાબ બોલી તો મને કાંઈ વાંધો નથી. પણ જે થયું એ ભૂલીને જો હવે મારો ભાઈ ને તમારી દીકરી એકબીજાને બહુ પ્રેમ કરે છે તો આપણે લગ્નની આગળ વાત કરીએ. હા, લગ્નની વાત. હા, મારી દીકરીના લગ્ન તારા ખાનદાનમાં તો ક્યારેય નહીં થાય. મમ્મી શું બોલો છો? મમ્મી હું પ્રેમ કરું છું. અરે પ્રેમ ગયો બાજુ પર. હા, તારી માની ઇજ્જત કરતા પણ તારા માટે પ્રેમ મહત્વનો છે. અરે આને જે રીતે મારું અપમાન કર્યું છે ને, આના ઘરના નોકરને પણ હું મારા ઘરનો નોકર ના બનાવું તો એના ઘરના એટલે કે એના ભાઈને મારા ઘરનો જમાઈ કઈ રીતે બનાવું? સોરી તો કે છે ને. જો તમે કહેતા તો હું માફી પણ નથી માંગવી. કીધું ને એકવાર, મારી દીકરી તારા ઘરની વહુ ક્યારેય નહીં બને. અને સાંભળી લે એક વાત, એક તો લવ મેરેજ હતા, છતાંય મેં હા પાડી કે મારી દીકરીની ખુશી. પણ ખબર નહોતી જેના ઘરનો મોટો ભાઈ આવો છે એનો નાનો ભાઈ કેવો હશે. બહુ સારો. જો તમે મારી ભૂલની સજા મારા ભાઈને શા માટે આપો છો? કહ્યું ને કે દુનિયાનો છેલ્લો વ્યક્તિ તારો ભાઈ બચ્યો હોય ને તોય મારી દીકરીને ન પરણાવ. મરી જઈશ. મરી જા. કુંવારી મરી જઈશ. મૂંગી મર. સાંભળી લે, ભિખારી, રસ્તે રઝળતો, ચોર, ડાકુ, લૂંટેરો, નોકર, કોઈના ઘરે ઝાડુ પોતા કરતો, આ કોઈ પણ હશે ને એની સાથે તારા લગ્ન કરાવીશ, પણ આના ભાઈ સાથે નહીં. અને સાંભળી લે, તું ગમે એટલો અમીર હોય ને તો એ તારા ઘરે, મારા ઘરે નહીં. ભૂલી જજે એ છોકરાને ને ચાલ રસ્તો માપ આને કાર ઘરની બહાર. મમ્મી ચાલ, કીધું ને મારા મમ્મીએ કે અહીંયા સંબંધ નહીં થાય એટલે નહીં થાય. ચલો જાઓ. બીજી વાર ના આવતા. જાઓ. याद रहा है मेरा प्यार. બિગ બ્રધર, શું થયું પછી? આ બધું નક્કી કરીને આવ્યા છો ને? જે મેં એડ્રેસ આપ્યું હતું ત્યાં જ ગયા હતા ને? મને ખબર જ છે સાસુ માએ આ પાડી દીધી હશે. ચલો જલ્દી હવે ખુશખબરી આપો. શું ખુશખબરી આપું યાર? જો હું તારા સાસુમાના ઘરે જાઉં એટલે કે તારા સાસરીના ઘરે જાઉં, બરોબર છે, જાઓ તો. એની પહેલા જ અમારે બે વચ્ચે ઝઘડો થઈ ગયો. મજાક કરો છો ને? કાંઈ મજાક શું નથી. હવે ઝઘડો કેવી રીતે થાય? તમે મારા સાસરિયામાં ઘર સુધી પહોંચો એ પહેલા ઝઘડો કેવી રીતે શક્ય છે? હા, તમે તો કંઈક મને લાગે છે સ્ટોરી કહેવાના હશો કે ના હું ફોર વ્હીલ લઈને જતો તો, સામેથી તારા સાસુમાં આવતા હતા અને પછી ધડામ દઈને. એવું કંઈ નથી થયું એવું છે કે હેરાન કરી નાખ્યો ને તમે. આમ નહીં તો આમ, ગમે એમ કરીને બાજી બગાડી ખરી તમે. જો અરે મોટા ભાઈ, બધી લાઈન ક્લિયર હતી, માણસ પણ સમો વળ્યા હતા. હા, માનું છું કે આપણી જેટલા રૂપિયા નથી, પણ છતાંય તે એમ ક્લાસ હતો એમનો. અરે પણ મને નહોતી ખબર કે તારા સાસુમાં છે અને એ આડુઓળા ગમે તેમ બોલતા તો મારથી બોલાઈ ગયું. અને જો મારી વાત સાંભળ, મતલબ કે કોઈ પણ સ્ત્રીનું અપમાન કરી નાખવાનું? અરે અપમાનની ક્યાં વાત છે? એ ગમે એમ બોલે એ હાલે. અરે મોટા ભાઈ, વાંક તમારો છે. હા, શું કામ ને તમારે હોર્ન મારવા જોઈએ? કેટલી વાર કહ્યું છે કે ગાડી ચલાવતા હોય અને એમાં પણ સ્કોર્પિયો લઈને નીકળો ને ત્યારે તો ખાસ તમારે હોર્ન ઉપર કંટ્રોલ રાખવાનો. પણ નહીં રે તો મોટા ભાઈ છે ને. તારી સાસુ મને થોડી બુદ્ધિ હાલવી જોઈએ ને. રસ્તાની વચ્ચોવચ ચાલતા હતા એટલે જ મારે હોર્ન મારવા પડે. જો સાઈડમાં હાલત તો મારે હોર્ન મારવાની જરૂર ક્યાં હતી? શરીર
એમનું બિચારાનું શરીર છે એવું. એટલે શરીર એવું છે એટલે રસ્તાની વચ્ચે લાગે આપણને કે વચ્ચે ચાલે છે પણ વચ્ચે ના ચાલતા હોય, સાઈડમાં જ ચાલતા હોય. એટલે હું તારો ભાઈ ખોટો છે, તારી સાસુ સાચી છે. વાહ, જો તારી સાસુની સામે મેં ઘણી વિનંતી કરી, મેં એમની માફી માંગી, કાન પકડ્યા, છતાંય માફ નથી કરતા. ક્યાંથી કરે? હા, તમે કઈ ઓછું બોલ્યા હતા? કેવા કેવા શબ્દો બોલતા હતા ને વળી પાછા તમે કહો છો કે કાન પકડ્યા ને માફ કરવા જોઈએ. અરે પણ મોટા જો ભાઈ, માણસ- સાચું કહું ને તો મારી લવ લાઈફના દુશ્મન થઈ ગયા છો, દુશ્મન. મારી વાત સાંભળ, માણસ ગુસ્સામાં છે ને ગમે એ બોલી દે, એનો મતલબ એ નહીં કે એનું બધું કેવું સાચું જ હોય. જો મેં મારી ભૂલ સ્વીકારી લીધી ને તારી સાસુની માફી માંગી લીધી, પણ તારા સાસુ છે એટલા બધા ગરમ મિજાજના છે ને, મને નથી લાગતું કે આગળ તારો સંબંધ કંઈક આગળ ધપે. ક્યારેય નહીં થાય, ક્યારેય નહીં થાય, ક્યારેય નહીં થાય. શક્ય જ નથી. કારણ કે હવે તો કદાચ હું પણ એમની સામે જઈશ ને તો પણ તમારો ભાઈ છું એટલે તરત જ તે તમારું નામ આવતા જ ના પાડી દેશે. એક કામ કરને, તું એને લઈને ભાગી જા. શું હું લઈને ભાગી જા? આવી સલાહ કોણ દેતું હશે યાર? આ સીધી એકદમ સરળ લવ લાઈફ હતી, પણ તમે જો કે ભાગી જાય એમ કહો છો. અરે પણ બીજો રસ્તો આપણી પાસે હોવો જોઈએ ને. મને 110% ખાતરી છે કે જિંદગીમાં તારી સાસુમાં ક્યારેય નહીં માને આ તમારા લગ્ન માટે. એટલે જો આપણી પાસે બે જ રસ્તા છે. એક, તું એને લઈને ભાગી જા. બીજો, તું એને ભૂલી જા. હા. પનોથી ના લગાવો ને પ્લીઝ. અરે પણ આગળ મને કાળી અંધારી દિવાલ દેખાય છે, ત્યાં કોઈ રસ્તો છે નહીં. અંધારી દિવાલને તોડતા શીખવું જોઈએ માણસે. પ્રેમ એમાં કર્યો છે, પ્રેમ. હા, કઈ થોડી કઈ જાદુ ટોના છે કે ગમે એની ઉપર જાદુ ટોના કરીને ના તને ભૂલી જઈશ, આવતીકાલે બીજી કોઈ પટાવીશ, એવું છે? અરે ત્યાં ગમે તેટલા હથોડો મારો કઈ ફરક પડવાનો નથી. એ દિવાલ છે ને ક્યાંય તૂટવાની જ નથી. એટલે તને કહું છું, જો અબ તું એને ભૂલી જાય ને એ જ તારા માટે સારું છે. નહીં ભૂલી શકું. પ્રેમ કર્યો છે. અરે પ્રેમ કર્યો છે પણ ઠીક એક છે. રસ્તો છે. હું જેમ કહું ને એમ જ તમારે કરવાનું. વચ્ચે કંઈ પણ બોલવાનું નહીં. કદાચ ગમે તે થાય, હું ગમે તે પરિસ્થિતિમાં હોઉં, તમે ક્યારેય પણ વચ્ચે આવીને ટાંગ નહીં લગાવો. પ્લીઝ, મહેરબાની કરશો. ઠીક છે ભાઈ, તને તારો પ્રેમ મળી જતો હોય તો તારા માટે એટલું તો કરી જ શકું ને. હા પ્લાન તમને પચી ગઈ છે, શાંતિથી. હા ભગવાન, જા એટલે મનસુખને કે ફટાફટ એક કપ ચા બનાવી દે. મનસુખ? નોકર હવે તું ભૂલી જાય છે બધું. નોકર? હા નોકર મનસુખ. મનસુખ નોકર. ઉભા રહો ને. હું છું આમ ચોરની જેમ ક્યાં જાઓ છો? ધનની બેન, તમે ક્યાં હતા? તમારી જરૂર હતી ને તમે ક્યાં વયા ગયા હતા? અરે તમને ખબર છે અત્યારે શું થઈ ગયું? શું થઈ ગયું છે? તબિયત તો સારી છે ને તમારી? તબિયત સારી છે મારી. હમણાં હાર્ટ એટેક આવી જવાનું હતું મને. શું થયું છે એવું? તો હાર્ટ એટેક આવી જવાનો હતો. અનર્થ થઈ ગયું છે, અનર્થ. અનર્થ? દામિની બેન, તમે છે ને આમ જલેબીના ઘૂસડાની જેમ ગોળ ગોળ વાત ન ફેરવો. સીધી ફાફડાની જેમ વાત કરો તો સારું છે. હવે દેવાંગના દેવાંગના ભાઈ આવ્યા હતા સંબંધની વાત કરવા માટે. તો પણ એમાં શું હાર્ટ એટેકની વાત કરો છો? નક્કી થઈ ગયું ને? માથું નક્કી થઈ ગયું. જો મમ્મીએ તો ચોખ્ખી ના પાડી દીધી. લુલો લંગડો લફંગો રખડપટ્ટી કરતો હશે, રોડ ઉપર રખડતો હશે, ગરીબ હશે, ભિખારી હશે, આવારા હશે ને તો પણ મમ્મી એની સાથે લગ્ન કરાવી દેશે, પણ દેવાંગ સાથે લગ્ન નહીં કરાવે. આનું કારણ કહેશો કે મમ્મી આટલા બધા ઉગ્ર કઈ રીતે થઈ ગયા છે કે આટલી બધી મતલબ કે તમારી જિંદગીમાં વાટ લગાડવા બેઠા છે? વાત શું છે? અરે એમાં એવું હશે કે દેવાંગનો ભાઈ અહીંયા જ આવતો હશે. રસ્તામાં મમ્મી અને એ બંને મળી ગયા. બંને વચ્ચે થોડી નોકઝોક થઈ ગઈ હશે. બંનેને ખબર નહોતી કે આવી કઈ વાત છે. ત્યાં તો બંને બરાબરનું બાંધી લીધું. થોડી નોકઝોક ના હોય દામિની બેન, વાત કંઈક બીજે જ હોય. હા, એટલે ત્યાં બરાબરનું બાંધી લીધું બંને. અને પછી મમ્મી તો ગુસ્સામાં જ હતા. દેવાંગનો ભાઈ આવ્યો અને મમ્મી વરસી પડ્યા છે. કઈ ચોખ્ખી ના પાડી દીધી, કહી દીધું કે તું અહીંયાથી વયો જા. દુનિયાનો છેલ્લો છોકરો હશે ને તો પણ તારા ભાઈ સાથે મારી દીકરીના લગ્ન નહીં કરાવું. હશે દામિની બેન, સમજી શકું છું તમારા દુઃખને,
જે થયું ને બધું ભૂલી જાઓ. શું બોલી જાઓ? તો શું કરવાનું? મમ્મીએ ના પાડી છે. તમને ખબર છે મમ્મી સામું પડવું એટલે મોતની સામે બરાબર થાય. અરે જે પણ હોય તે હું પ્રેમ કરું છું એમ કે થોડી થોડી ભૂલી જાઓ. મમ્મીની બહેનના જમાનામાં પ્રેમ કરતાં પણ વધારે મમ્મીનું જોવાનું હોય. અને તમે પહેલી વાત તો એ કે આ ચોરની જેમ છુપાતા છુપાતા ક્યાં જતા હતા? બોલો, સાચું બોલજો. દેવાંગને મળવા. જોયું જોયું, હું તમને નહીં જવા દઉં. દેવાંગને મળવા હું તમને નહીં જવા દઉં. શું કામ નહીં જવા દો? મમ્મીએ ના પાડી છે ને. તમે મમ્મી જેવા શું થાવ છો? તમે તો મારા સપોર્ટમાં હતા ને. છું, પણ હવે મને તમારી ઉપર વિશ્વાસ નથી રહ્યો. મારા ઉપર વિશ્વાસ નથી રહ્યો? ના રે ના, આટલોય નહીં. તમે આ ચોરની જેમ કાલ સવારે ભાગી ગયા તો હું તો મરી જ જાઉં ને. હે ભગવાન, દોસ્ત દોસ્ત ના રહા, ભાભી ભાભી ના રહી. દામિની બેન, મોટા ઇમોશનલ અત્યાચાર કરવાનું બંધ કરી દો. ભાભી જો એકવાર તો જવા તો શું વાત. ના, ભૂલી જજો. હું ભાભી તમારી પ્લીઝ ભાભી. આવું હું મોઢું કરો છો. જુઓ, તમે જાઓ, કાંઈ પણ થાય ને તો મારી જવાબદારી નહીં. મમ્મીને સાચવી લેજો. હું આમ ગઈ ફટાફટ હો. અને આમ આવી. 2 સેકન્ડમાં, 10 મિનિટમાં. નહીં નહીં, એટલે મારી પાસે પેલું ડોરેમોનનું બાંબુ કોપ્ટર છે, ઉડીને જાઉં ને ઉડીને આવી તમારો જાઉં. પ્રશ્ન છે એ મારો નથી. હું મમ્મીને 10 મિનિટ સુધી સંભાળીશ. કલાકમાં મળીને પાછી આવી જશે. કલાકમાં શું થાય છે? ગમે તે બહાનું બનાવી દેજો, મમ્મીને ગમે તે કહી દેજો કે રાત્રે વોક કરવા ગઈ છે. ગમે તે કહી દેજો, હું જાઉં છું. દામિની બેન, આ એક દી છે ને મને મરાવશે. મમ્મી તમે બહુ સારું કર્યું. એ ભાઈને ભગાડી દીધા ને અહીંયાથી આપણા ઘરેથી. કેવું બોલતા હતા ને કેટલા ઘમંડી છે. આટલા ઘમંડી પરિવારમાં આપણા દીદીની સગાઈ અને એના લગ્ન આખું જીવન. ના બાપા ના, હું તો ના જોઈ શકું. મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરો છો તમે? અહીંયા બેઠા બેઠા ભણવું નથી કાંઈ? ના ના, એ દાણા ચણા ખાય છે, દેખાતું નથી. બેઠા છીએ, મા દીકરી વાત કરીએ છીએ. તમને મારા હાથમાં કે દાણા ચણા આજુબાજુમાં કે દેખાય છે? તમે હજી નાના છો ને, શાંતિ રાખો. જુઓ મમ્મી, હું તમારી સાથે એક વાત કરવા આવી છું. જો હા, તમે ઝઘડો બધું કરો છો ને એ બધું ભૂલી જાઓ ને. જે થયું એ, તમે પણ માણસ છો ને એ ભાઈ પણ માણસ છે. જે થયું ખાધું પીધું ને ભૂલી ગયા. આને કંઈ મનમાં ન રાખવાનું હોય. એ તું મને સલાહ નહીં આપો. આટલા વર્ષો મેં પાણીમાં નથી કાઢ્યા. મને બધી ખબર પડે છે, કોનું મનમાં લાવવું, કોનું મનમાં ન લાવવું, બધી જ ખબર પડે છે. એટલે દોડડા પણ કરવાનું છે ને રહેવા દે, અને ચૂપચાપ ઘરના કામમાં ધ્યાન આપો. જો ખોટું ના લાગે તો નાનું મોઢું ને મોટી વાત. શું કામ કરે છે? ખોટું લાગે એવી વાત જ શું કામ કરે છે? તમને સમજાવવા જરૂરી છે, કેમ કે દામિની બેન અને દેવાંગ એકબીજાને પ્રેમ કરે છે અને દેવાંગના ભાઈ હતા. તો આપણે વ્યવહાર રાખવાનો છે. તો આવી રીતના ઝઘડા કરીશું તો ક્યાં સુધી ચાલવાનું છે મમ્મી? ઓ એમ મારી દામિનીની વકીલ બનીને આવી છે? હા, એની માં હજુ જીવે છે. અરે દુનિયાનો છેલ્લો છોકરો હોય ને તો એ છોકરા સાથે મારી દીકરીના લગ્ન તો ન જ કરું. મમ્મી, આવો એટીટ્યુડને ઘમંડ ન રખાય. અરે રાખીશ, તારી 70 વાર રાખીશ. દોડાઈ બનતા. જુઓ મમ્મી. લો શું બતાવું છે? બતાવો. શું કામ ભાભી હેરાન કરો છો મમ્મીને? જાઓ ને કામ કરો ને. હું ને મમ્મી બેઠા છીએ ને. દોડડા પણ કરવામાંથી ઊંચા નથી આવતા. અરે એ માણસે જે મારું અપમાન કર્યું છે ને, આજ સુધી એવું અપમાન મારું કોઈએ નથી કર્યું. મમ્મી, ચામડાની જીભ છે, ક્યારેક ભૂલ થઈ પણ જાય. એ સમયે તમે પણ ગુસ્સામાં હતા અને ભાઈ પણ ગુસ્સામાં હતા. તો એનો મતલબ એમ કે આખી જિંદગી તમે આવું વાત લઈને બેસી રહેશો? અચ્છા, અજાણ્યો માણસ આવી અને મારી સાથે અપમાન કરે, મને મન ફાવે એવું બોલી જાય અને મારે સાંભળી લેવાનું એમ? મારે ચૂપચાપ સાંભળ્યા કરવાનું. મમ્મી, આપણે કમસે કમ દામિની બેનની ખુશી માટે થઈને બધું ભૂલી શકીએ તો ભૂલી જાઓ ને. આવું શું કરો છો? એક વાત કહું, તમે આ ઘરની વહુ છો એટલે વહુ બનીને રહો. તમારા કરતાં તો મારી આ નાની દીકરી સારી, જેનામાં અક્કલ તો છે કે જેને અપમાન કર્યું હોય ને એની સાથે સંબંધ રખાય જ નહીં. હા, એ તમારી ચાવી ટાઈટ કરે છે. કેમ? મારામાં બુદ્ધિ નથી? હા, બુદ્ધિ હોત ને મમ્મી તો તમે આવી રીતના ઝઘડા ના કરે. હવે છે ને વધારે પડતું ન બોલો ને તો સારું છે. હા મમ્મી જુઓ, ભાભી આજે તો એમનો ઘમંડ છે. કાલે મારી દીદી ત્યાં લગ્ન કરીને પરણીને ગઈ, પછી એની સાથે આવું કરશે તો શું કરશું? કઈ ના. મને આમ કરે છે ભાભી ક્યારના. કેમ? નાના મમ્મી, મેં કાંઈ નથી કર્યું. બોલો તમે તમારે બોલો. અચ્છા, બોલો તમારે બોલો. અરે તમારો જીભડો છે ને સીવીને રાખો. તમને કીધું આ વાતમાં વચ્ચે પડવાનું કોઈ કીધું? જુઓ મમ્મી,
સિરિયસલીમાં આ બધું છે ને આડોશી પાડોશી અને સમાજમાં કે કુટુંબમાં ખબર કોઈને કાંઈ ખબર નહીં પડે હા કોઈને કંઈ ખબર નહીં પડે. અને દુનિયાનો એક એવો વ્યક્તિ તો નહોતો ને કે જેને પરણાવવા માટે હું મરી રહી હતી કે મારી દીકરી કુંવારી રહી જશે. ચૂપચાપ હું બહાર બેઠી છું ને, શાંતિથી બેસવા દો મને. તમારા માટે ગુસ્સો ઇમ્પોર્ટન્ટ છે કે તમારી દીકરીની ખુશી? દીકરીની ખુશી અને ગુસ્સો એમાંથી મારે શું સિલેક્ટ કરવાનું એમ? અરે મને ખબર છે મને ખબર છે મારી દીકરી છે ને એવા ઘરમાં જશે ને તો એ સુખી થાય જ નહીં. જેના મોટા ભાઈમાં વેતા નથી એના નાના ભાઈમાં શું વેતા હોવાના? જરૂરી નથી ને મમ્મી કે બધા આંગળા સરખા હોય. ઓહો કેટલી અક્કલ આવી ગઈ છે. મને લાગે છે કોઈ ગુરુજી પાસે છે ને જ્ઞાન લઈને આવી છે. હવે તારો જ્ઞાનનો ભંડાર છે ને ઘરે અંદર જઈને ખાલી કર. ચાલ નીકળ, ઊભી થા. મમ્મી મમ્મી કરતી દોડડા પણ કરવામાંથી તો ઊંચી નથી આવતી. મને શીખવાડે છે મમ્મી આમ નહીં કરવાનું, મમ્મી તેમ નહીં કરવાનું. મને તો એવું લાગે છે કે દમુએ જ ચાવી ભરાવી છે ભાભીને. હવે રહેવા દે ને. એ બંને નણંદ ભોજાઈને છે ને હાથે બેસીને ગોષ્ઠી કરવાની આદત છે એટલે કરી હશે ચાપલુસી. અને હા એની વકીલ બનીને આવી મને શીખવાડવા. આજ સુધી મારી મમ્મીએ બધાને શીખવાડ્યું છે અને આજે એમની જ વહુ મારી મમ્મીને શીખવાડવા આવે છે. ભાભીને શું ખબર કે કેટલા કેટલા લોકોને તમે શીખવાડ્યું છે. કે ભાજી ભગાડી નાખી મોટા ભાઈ. આવશે તો જવાબ શું આપીશ? દેવાંગ હા, જો દામિની જો મારો નથી વાંક નથી યાર. અરે પણ બધો મારો વાંક છે ને. મેં નથી કર્યું યાર કઈ. આમાં મારો શું વાંક છે? મેં મારા મોટા ભાઈને તો તારા ભાઈને અરે પણ એમાં અરે બકા એમાં મારો કઈ વાંક નથી. પાડી દે એઠી. પાડવી નથી મારે તને. તું સમજતી નથી મારી વાતને. હવે મેં શું કરવાનું? શું કરવાનું હે તું વિચાર કર ને. નહીં ને મારા ઘરેથી તો કયું જ છે ને કે ભિખારી હશે, ગરીબ હશે, ચાલુ માલુ આલુ ગમે તો હશે ને તો ચાલશે. પણ એનો ભાઈ નહીં ચાલે. દુનિયાનો છેલ્લો છોકરો હશે ને તો પણ મારા લગ્ન તારી સાથે નહીં કરે. તો શું કરું? માય મોમ. આઈ નો યાર એવરીથિંગ. તો શું કરું? એક તો માણ મેં બનાવ્યા હતા તો લવ મેરેજ ને વિરોધ હતા ને છતાંય તે મેં મનાવ્યા કે મમ્મા મારી ખુશી માટે માની જાઓ. માની ગયા. હવે ફેલ ગયા ના રાયતા. फेला तो फेला पर अभी इसको समझना कैसे है वो सोचना. તું વિચાર ને હવે શું કરવાનું? એ તો વિચાર નથી આવતો એટલે તો તને બોલાવી છે અહીંયા કે ભાઈ ભૂલ થઈ છે તો હવે બંને સાથે મળીને નક્કી કરીએ ને કંઈક. નક્કી થઈ ગયું ને. નક્કી થઈ ગયું કે મારા મમ્મી હવે માનવાના જ નથી. હું મરી જઈશ ને છતાંય તે નહીં માને. ચોખ્ખું કહી દીધું છે કે મરી ગઈ ને તો મરી ગઈ પણ લગ્ન નહીં કરાવ તારા ત્યાં. એવું થોડી થશે કઈ. હું છું ને. તું છે ને તું શું કરીશ? મારા ઘરે આવીશ ને મારા મમ્મીને કહીશ કે કઈ વાંધો નહીં, જે થયું એ ભૂલી જાઓ, લગ્ન કરાવી દો એમ. આઈડિયા સારો છે. તારી ઘરે આવું અને તારા મમ્મીને મનાવું. ઓલું સાંભળ્યું છે બલીનો બકરો બનવું છે? મારે હલાલ થવું નથી. આમ પણ હું તારા વગર જીવી નહીં શકું અને તું પણ મારા વગર નહીં રહી શકે. એટલે ગમે એમ કરીએ તો પણ સાથે રહેવા માટે લગ્ન કરવા જરૂરી છે. હા, અને કેવી રીતે થશે કઈશ જરા મને. છે એક પ્લાન છે. તારા પ્લાન તારી પાસે રાખ, કારણ કે એકેયમાં કાંઈ લેવાનું નહીં હોય. આ જોઈ લે ને, તે કહ્યું હતું કે ભાઈને મોકલું છું, ભાઈને મોકલ્યા તો શું થયું? છે ને હા પ્લાનમાં ઘણું બધું લેવા જેવું છે જ. નથી સાંભળો મારે તારો પ્લાન. સિમ્પલ છે, સિમ્પલ ઇઝી. સિમ્પલ હોય, ઈઝી હોય, હાર્ડ હોય, આઈ ડોન્ટ કેર. બસ આ છેલ્લી વાર તને મળવા આવી છું, મળી લે. તો પછી કહેતી ને યાર. કદાચ જો તું મને તારી ઘરે કોઈ પણ પરિસ્થિતિમાં જુએ ને તો ચોકતી નહીં અને પછી કે નો પ્રોબ્લેમ બેબી, મારી પાસે મારો પ્લાન તૈયાર જ છે. હવે જો તું હા સાસુ માને કેવી રીતે મનાવું છું. આમ પણ મેં તો નક્કી કરીને રાખ્યું જ છે કે આ વખતે જરા હાટકે પ્રોસેસ હશે અને કદાચ બની પણ શકે કે તું મને કદાચ આમ અલગ અંદાજમાં પણ જોઈ શકે. જોયા ને, આજે જોઈ લીધા મેં તમને અલગ અંદાજમાં. તું મને કમ ના સમજા, કોઈ હીરોથી કમ નથી હું. આમ પણ સાસુમાની સામે આવીને ઊભો રહીશ ને તો પણ આ પાડી દેશે. એમ જોઈએ છીએ. અત્યારે તો છે ને માંડ મળવા આવી છું. ઘરની બહાર નીકળવાનું મુશ્કેલ થઈ ગયું હતું પણ છતાંય જેમ તેમ કરીને આવી છું મળવા.
સોરી યાર, હવે ગુસ્સો તો નહીં કર. આઈ નો કે ભૂલ થઈ છે, મિસ્ટેક થઈ છે, પણ તું મને સપોર્ટ તો આપ થોડો ઘણો. હું કહું છું ને તને, બધું થઈ જશે, રેડી થઈ જશે. સારું, વિશ્વાસ છે તારા પર. માની લઉં કે બધું રેડી થઈ જશે. તો આ વિશ્વાસ છે ને એને ટકાવી રાખીશ, ચિંતા નહીં કરતી. હું પણ પ્રેમ કરું છું તને, અને મારા પ્રેમની સાબિતી આપીને રહીશ. તો હવે હું જાઉં? બેબી આવી છે હજી, અને આમ પણ સાસુમાં નારાજ છે, પછી પાછી આવવા દે ના આવવા દે, એના કરતાં ફરીએ થોડુંક માઇન્ડ ફ્રેશ થશે. ચલ, બહુ ટેન્શન નહીં લીધા લીધ કરવાનું, લાઈફ જે થાય બધું. મારું છે ને મગજ કામ કરતું બંધ કરી દીધું છે. રોજ એકની એક વાત કરવાની, રોજ મગજમારી કરવાની, અને આજે સવારથી જે મગજ ફર્યું છે ને, ક્યાં છે તારી બેન? બોલાવે ને. મને શું ખબર, હું થોડી કઈ એની મારી ભાભીની જેમ વકીલ છું તો મને ખબર જ. દામિની અહીંયા ઓળખી ગયા તમે મને? હા, કાઢી નાખ હા દુપટ્ટો. ક્યાં ગઈ હતી બેન તું? બેસી જા. શું કીધું? ક્યાં ગઈ હતી? શ્રાદ્ધમાં. કોના? હા, અત્યારે કોનું શ્રાદ્ધ? હા, મમ્મી આવા કપડાં પહેરીને તૈયાર થઈને શ્રાદ્ધમાં? તું એક મિનિટ મૂંગી મરીશ. મૂંગી મરને તો મુખ્ખો મારી દઈશ. છે મને આમ આમ કરે છે. મમ્મી એ તો મારો દોરો બતાવતી હતી એને. ક્યાં ગઈ હતી? ક્યાં જવાની? મમ્મી તમને મૂકીને હું ક્યાં જાઉં? છોડ મને, છોડ. જે વાત સીધી રીતે પૂછી છે ને એનો જવાબ પણ સીધી ભાષામાં જ આપ. ક્યાં ગઈ હતી? પહેલા હું ઘરની બહાર નીકળી, પછી હું જમણી બાજુ ગઈ, પછી ડાબી બાજુ ગઈ, ને પછી એક સર્કલ આવ્યું, અને સર્કલ ફરી પાછી આવી ગઈ. કોને મળવા ગઈ હતી? શું મમ્મી તમને મારા ઉપર શક છે? ના ના, વિશ્વાસ છે કે કોઈક ઊંધા જ રસ્તે ગઈ હશે. બોલ, ક્યાં ગઈ હતી? હે ભગવાન, આ સાંભળતા પહેલા તો તમે મને બેરી કેમ ન કરી નાખી? કેમ ના થઈ? મમ્મી તમને મારા ઉપર વિશ્વાસ નથી? ના ના, મારા ઉપર? મારા પર એવી રીતે ના બોલ બેટા કે જાણે તે તો બહુ વિશ્વાસપાત્ર કામ કર્યા છે. હા, બોલ પાછી તો આ ક્યાં ગઈ હતી? ડાકુની જેમ બધું ઓઢણી બોઢણી બાંધીને એટલે પાછી બોલી? હા કેટલું બોલે નહીં મમ્મી? હા હા હા. મમ્મી તારી જ બેન છો ને? જોવો, એમાં થયું એવું કે ક્યાં ગઈ હતી? મારી ફ્રેન્ડને મળવા. કઈ ફ્રેન્ડ? દેવાંગીને મળવા. ફ્રેન્ડ કે નહીં નહીં બેટા, જે ઘી લાગી ને એ હકીકતમાં ગ હતો. હે ને? ના પાડી ને તને? હા, તને ના પાડી છે ને એ છોકરાને આજ પછી મળી છે ને તો અહીંયા ને અહીંયા જમીનમાં તને છે ને દાટી દઈશ. સમજી ગઈ? શું? હા સમજી ગઈ. હા, અને આજ પછી આ કોઈ પણ જગ્યાએ જાય ને તો એની પાછળ પાછળ તું જઈશ. શું પાછળ પાછળ? પાછળ પાછળ શું મારો પડછાયો છે કે તમારી પાછળ પાછળ આવે? એ પડછાયાની ક્યાં કરે છે? કીધું ને એકવાર. હા તારી ઉપર નજર રાખવા બેન. હા, તને તો પછી જોઈ લઈશ બેન. પછી જોઈ લઈશ એમ ને? પછી વાત કરીએ. ચાલ જા ઘરમાં. ઘરમાં જ રહેતી હતી, અહીંયા બોલાવીને પ્રશ્ન પૂછવાની શું જરૂર હતી? અરે બબડવાનું બંધ કર. ચાલ જા અંદર. मेरी प्यारी मम्मी, मेरी भोली मम्मी. તું સબસે ચાલાક હે, હમ તો ભોલે હી હે સબ. બસ હા, હવે તું પણ તારો જીભડો ઓછો ચલાવ. ચાલ જા અંદર. મને ખીજાવ છો તમે. અહીંયાથી આવશે એવું કીધું તું, આવ્યા નહીં હજી સુધી કોઈ. હવે તો શરૂ કરું. આવ્યા. અરે ભાઈ, ભાઈ જુઓ. અરે ભાઈ, અહીંયા આવો તો આ બાજુ. બિચારા, ભાઈ જુઓ, તમે અહીંયા બેઠા બેઠા આમ રડો છો કેમ? કઈ તકલીફ છે? કઈ થયું છે તમને? આત્મહત્યા કરવાનો વિચાર કરું છું. જુઓ ભાઈ, આવું ન બોલાય.
તમને શું તકલીફ છે એ કહો. કાંઈ તમારી વસ્તુ ચોરાઈ ગઈ છે શું તકલીફ નથી એમ પૂછો ને. એટલે આ ભગવાને જે જીવન જીવવા મોકલ્યો છે ને તકલીફો જાતે જ મોકલ્યો છે. જો મારો ભાઈ, જન્મ થયો ત્યારથી તકલીફ તકલીફ તકલીફ. સસ્તા વચ્ચે મારો જન્મ થયો. જન્મતા વેતે જ મમ્મી પપ્પા ઓફ મૃત્યુ પામ્યા. જો ભાઈ, ભણ્યો નહીં, ગાળવ્યો નહીં, કંઈ કર્યું જ નહીં. તમારી બધી હા કંઈ નહીં. અને પછી ભાઈએ જોઈન કરી નોકરી. મતલબ ઘરના કામ કરવાનું. ઘરના કામકાજ કરીને જો કોઈ કામ એટલા બધા ઘરના લોકોના કામ કર્યા છે ને કે મારી અંદર એક્સપર્ટાઇઝ છે. કામ ભણેલા ગણેલા હોશિયાર સીએ ડોક્ટર અભિનેતા અભિનેત્રી બધાની ઘરે મેં કામ કર્યા છે. અને ચાલો દિવસ જુઓ મંદીનો માહોલ આવ્યો. જેવી મંદી આવી કે મને કાઢી મૂક્યો. બધાને મંદી નડી જ છે. મતલબ તો મને તો નડે જ ને. હા બધાને નડે તો મને નડે કે ના નડે. પણ આમ રોયે પાર નો આવે મારા મરી યાર. જવું છે મારે, જીવવું જ નથી. આવું નો બોલાય. આની પાછળથી નીચે જે પેલો કોર કૂવો છે ને ત્યાં સુધી જઈશ. જરાય નહીં. આત્મહત્યા કરીશ. જો આખરે ગરીબની જિંદગી એ જિંદગી છે. હા દૂરથી ડુંગર રળિયામણા લાગે અને આમ પણ આ કોઈ કામ નાનું મોટું નથી હોતું. કામ કામ હોય છે. આપણે આપણા કામ પ્રત્યે ઈમાનદાર રહો ને ભાઈ તો જિંદગીમાં ક્યારેય તમે પાછું પગલું ન કરી શકો. પણ પાછું પગલું કરવું પડે એમ છે. હા મને છે ને તમારી બેન જ માનો. મને હિન્દી, બેંગોલી, ચાઇનીઝ, ઇંગ્લિશ, મદ્રાસી, ઉડિયા પુડિયા બધી ભાષા આવડે. તમે પણ છતાંય મારા જેટલો ટેલેન્ટેડ વ્યક્તિ અત્યારમાં આવી રીતે મરવાના વિચાર કરે છે. વિચાર કરો આ દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે. સાચી વાત છે તમારી પણ મરવું એ કાંઈ સોલ્યુશન નથી મારા ભાઈ. તો પછી કામ તો મળવું જોઈએ ને. હું શું ને? પૈસા નથી મળતા, કામ નથી મળતું તો આખરે માણસ કરે તો કરે શું? તમે કહો. સાચી વાત છે. હું સમજુ છું કે તમે તમારી જિંદગીથી કંટાળી ગયા અરે છો. ગઈકાલે સાંજે તે કંટાળામાં વિચાર કર્યો તો કે જીવ આપી દઉં. જુઓ. પણ આ દુપટ્ટો ટૂંકો પડ્યો. બોલો આ ભાઈ. જીવન તો ટૂંકું પડ્યું સાથે સાથે આ દુપટ્ટો પણ ટૂંકો. હા ગરીબ માણસની જિંદગી જ આવી હોય છે. હા બાર સાંધે ને તે તૂટે. બધાને એવું જ હોય છે. આ આગેથી છે ને હંધુય સારું લાગે બાકી નજીક આવો ને તો એ જ ખબર પડે કે પથ્થર પણ હોય છે રસ્તામાં. તમે શાના સલાહ શિખામણ આપો છો? તમે હું કહું છું હું કામ નથી મળતું મને, ખાવા નથી મળ્યું મને. હા અમારામાં તો જેમ ખાઈએ એમ કાળા થઈએ. હે હા પણ ખાવા નથી મળ્યું એમ થોડો થતો જાઉં છું. મારી વાત તમે સાંભળો. વિચાર કરો. બે શબ્દો હું બોલું. એ શબ્દ તમે શું ઘર બોલું છું? કામ કરો છો ને ઘર કામ સારી રીતે બધા કામ આવડે છે ને. હવે આપણને એમ તો કરી લઈએ. હા એમ તો જો અમારા ઘરે છે ને આમ પણ પેલો જૂનો નોકર હતો ને એની માં બચારાકની બીમાર હતી એટલે ઈ વયો ગયો છે દેહમાં. અને ખરું કહેવાય હે? તમારો નોકર જતો રહ્યો છે દેશમાં હા. તો પછી અહીંયા જેદને હાજર નોકર ના ભેસમાં તો હું એ હે મતલબ બોલે? નોકર તૈયાર એમ. તે હું એ જ કહું છું જો ભાઈ, હું તમારા છે ને આ કઠિન સમયમાં ફૂલ નહીં તો ફૂલની પાકડી આમ મદદ ન કરી શકું તો કાંઈ નહીં પણ તમારા કામથી તો હું તમને મદદ કરી શકું ને. આમ પણ વાહ જો, મોહતરમા ખાવું- વાહ ખરેખર તમારા જેવું દિલ દરેક વ્યક્તિનું હોવું જોઈએ. અને મને પ્રાઉડ ફીલ થાય છે તમારા ઉપર. હું ભણેલો છું એમ હા, તો હા, બરાબર છે. 8 ધોરણ સુધી મારો ભલે છેલ્લો નંબર આવતો હોય પણ મને યાદ રહે ઘણું. આ બધું થેન્ક યુ બેન્ક યુ બધું આવે. આઈ નો ફાવે બધું. આપણે આ કામ વચ્ચેની વાતચીત કરી લઈ. જો ઘર કામ કરવાના, ખાવું પીવું રહેવું બધું અમારી માથે અને અમે કેવી ને આટલું કામ કરવાનું ને 5-6 હજાર પગાર મળી રહે મહિને. હા 6000 હા આટલો પગાર તો મંદી છે ને ભાઈ, અમને મંદી નો નડતી હોય. સેવા કરું છું હું. 5-6 હજાર રૂપિયા તો સેવામાં નીકળી જાય છે તમારું મારા. રહ્યું ને મારું રહ્યું 8000 બસ મહિને 8000 બોલો એક ભાઈ મરવા નંબરના કરતા તો ચીકણા છે. 8000 હારા જ કહેવાય. ચલો તમારી માટે 8000 માં સેવા કરીશ. હવે જો ક્યારેય નબળા વિચાર ન કરતા બરાબર છે. કોઈ દિવસ નહીં ખરું.
મરવાનું તો કોઈ દી નહીં મતલબ કે મરવાનું તો કોઈ- વીઆઈપી નોકર છું, સ્પેશિયલ ફાટલા કપડાં પહેરું છું, સ્પેશિયલ. હા ભાઈ હવે છે ને હાલો મારા ઘરે હાલો. આ ઘરે તે આમ બધાને સરપ્રાઈઝ આપીશું. હા અમારો નોકર વયો ગયો તો કે નહીં તે તમે મળી ગયા. હું નોકરની શોધમાં કે દુની હતી. કલાકાર છું હો એમ તો. હે હા, ક્યારેક ક્યારેક નાની મોટી અદા કરી લો, વાહ હા એટલે તમે ટેન્શન નહીં લેતા. હે, હાલો ઘરના બધા લોકો જવું જ છે. ચાલો ને, ચાલતા ચાલતા વાત કરો. હા, આમ જો હા. આપણો સ્વભાવ જ એવો છે. તમે જરાય ટેન્શન નહીં લો ને, હું છું ને. હા, કેમ છો સાસુ? સાનુઈક પલ ચેન ના આવે, સાનુઈક પલ ચેન ના આવે, માહિયો તેરે બિના. કોણ છે આ? કોને લઈને આવી કઈ? મમ્મી આપણે કેટલાય દિવસથી એ ઘરમાં નોકરની જરૂર હતી કે નહીં. આપણો પેલો શમુ એ ગામડે વયો ગયો છે કે નહીં, એટલા માટે હું કેટલા દિવસથી ગોતતી હતી. પણ હાજુ માનું, હાજુ હું આવતી હતી ને ઘરે તે રસ્તામાં ભાઈ બચારા ઉકડામાં બેઠા બેઠા રોતા હતા. અને તો તું રસ્તે ચાલતા વ્યક્તિને નોકર બનાવીને આપણા ઘરમાં લઈ આવી? રસ્તે? અરે રસ્તે ચાલતો વ્યક્તિ નથી, માસ્ટરી છે મારી, માસ્ટરી. તને શું લાગે હું રસ્તે ચાલતો નોકર છું? અરે કેટલી કેટલી જગ્યાએ કામ કર્યું છે મેં. ક્યાં? ઘરના કામો કર્યા છે. મોટા મોટા ઘરના કામ કર્યા છે. મોટા મોટા ઘર એટલે કઈ જગ્યાએ કામ કરતો તો પહેલા? અરે કઈ જગ્યાએ નથી કામ કર્યું મેં. એટલે નેતા, અભિનેતા, ફિલ્મ કેરેક્ટર જેટલા પણ લોકો આવે છે બધા XYZ CA, ડોક્ટર, એન્જિનિયર અને વકીલ બધાની ઘરે આપણે જ ઝાડુ પોતા મારતા હતા. તો કેમ ત્યાંથી લાત મારીને તને કાઢ્યો? મંદી, બચારાને એને બોલવા દે ને. તમે પણ બિચારાને કાઢી નાખ્યા. મતલબ માન મર્યાદા નથી જળવાથી. મમ્મી જો એમાં એવું છે કે મંદીનો માહોલ ચાલે છે ને, એટલે સરખું કામ નથી મળતું. અને તમને નથી ખબર, હું બહુ સેવાભાવી માણસ છું. 6000 રૂપિયાનું તો કૂતરાને ખાવાનું ખવડાવું ખાલી. 6000નું? તું પોતે ખાવાને લાયક નથી. તારો વેશ જો, તારો હાલ જો. 6000નું કૂતરાને ખવડાવે. મેં 8000 પગાર કીધો છે. એનું ઈર્યું ને મારું ઈર્યું 8000 માં નક્કી કર્યું છે મહિને ખાવું પીવું આપણા ઘરમાં, રહેવું આપણા ઘરમાં, અને આપણે કેશુની બધાય કામ કરી લે. એક મિનિટ. કલાકારે છું સાથે સાથે, એટલે ક્યારેક ક્યારેક ગીત ગાઈને સંભળાવીશ, ક્યારેક ક્યારેક તમતારે તમે કહેશો તો એક્ટિંગ પણ કરી દઈશ. નાની મોટી એક્ટિંગ ભાવે છે. એ નામ શું છે તારું? છોટિયા. હા, છોટિયા નામ છે મારું, છોટિયા. છોટિયા ભાઈ. ભૂલ ભૂલૈયા 3 માં છોટા પંડિતને જોયો ને ત્યારથી મેં નામ જ રાખી દીધું. મારું નામ પણ છોટિયા. સાચું નામ બોલ ને. છોટિયા. છોટિયા. આપણને છોટિયાથી જ ઓળખે. હા, તમે કોઈની પણ ઘરે જઈને કહેશો ને કે અમે છોટિયાને રાખ્યો છે, એટલે કહી દે છે કે પતી ગયું. કોને જઈને પૂછું? એ તો હવે કોઈ સારા માણસને જઈને પૂછો તો ખબર પડે. આ જતો કાદર ખાનની ઘરે આપણી ડિમાન્ડ હતી ત્યાં. કાદર ખાન પેલા ફિલ્મ એક્ટર? તો ફેંકવાનું ઓછું રાખ ને. એ તો ઓફ થઈ ગયા હમણાં. એના છોકરા આવ્યા છે એટલે બધું આપણું ટળ્યું, નકર તો પછી ત્યાં રેડી જ હતું. અને મારું તો છે ને વર્ષો વર્ષનું નક્કી ફિક્સ જ હતું બધું. આ વર્ષે પગાર આપી જ દેવાનો. મારા બેંક એકાઉન્ટમાં પગાર આવતો હતો એમનો. થોડી ઓછી વાતો કરશો? માનતા નથી. એક મિનિટ. કામમાં શું શું આવડે છે? બધું ભાવે છે. જે કંઈ પણ કામ કહેશો ને માસ્ટરી છે, માસ્ટરી. એક મિનિટ. કચરા પોતા વાસણ કપડા? એમાં તો ખાસ માસ્ટરી છે મારી. ગીત ગાતા ગાતા એવી રીતે પોતા મારીશ, એવી રીતે પોતા મારીશ ને કે તમે લપટશો ભમનારાના. મતલબ મારા ગીતમાં, એમ ગીતમાં લપટશો, કે પોતામાં થોડી લપશો તમે. બસ. હા બસ. રસોઈ બનાવતા આવડે છે? રસોઈ રસોઈ તો એવી ચટાકેદાર બનાવું છું, ચટાકેદાર બનાવું છું કે ગમે એટલી બનાવું, નાખવી જ પડે. એટલે પેટમાં નાખવી પડે એમ. તો ઠીક. હવે આને લઈ આવ્યા છો તો જોઈ લો, એનું ટ્રાયલ બાયલ જોઈ લો. તો ટ્રાયલ લેવાની અને જરૂરત જ નથી. એક્સપિરિયન્સ પર્સન, ભણેલો ગણેલો છું. ઇંગ્લિશ ભાવે, મદ્રાસી ભાવે, મલયાલમ ભાવે, ચાઇનીઝ ભાવે, જે કંઈ પણ ભાષા કહેશો બધી ભાવે. બોલો, બોલીને બતાવું. કઈ બોલું? બોલ. ફાવે એ બોલ. ફાવે એ બોલ્યો. એટલે તમે કીધું ફાવે એ બોલ તો હું એ બોલ્યો. એક મિનિટ. એમ મદ્રાસી આવડે છે? મદ્રાસી તો ફાવે જ ને આપણને. તો બોલ. બોલો. મદ્રાસી ભાષા બોલવાની કીધી છે? તો ભાષા તો બોલું છું. આ તમે કાઠિયાવાડી બોલો છો મને ખબર છે,
બસ રવા દે अपन को हिंदी पण फावड़ता है आवड़ता है ने ચોપડતા भी है સાસુ છે મારા મારાય છે હા મતલબ કે તમારા સાસુ માં હા તો મારા માટે તે માં સમાન જ કહેવાય ને તો રિસ્પેક્ટ થી માં. વાત કરાય માં સાથે હા તું આને લઈ જા નહીતર મારો ગુસ્સો હટી જશે તને ખબર છે ને ગુસ્સો હટે મતલબ ગુસ્સો આવે હટે નહીં મગજ ફાટે હવે મતલબ તમારે કદાચ જો કઈ અલગ સિસ્ટમ આવતી હોય તો કહી શકો હાલો તું જાય છે રસોડામાં બધું કામ સીધી દઉં હાલ મારી પાસે વજન ઓછું કરવાની પણ ઘણી બધી રીતો છે હા. તમારે ટ્રાય કરવી છે તું જાય છે હાલ વજન વધ્યું છે કામ ઘરમાં બધી વસ્તુ ક્યાં પડી છે ને ઈ બધું દેખાડ દો હાલ 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 આગળ ઊભો થા હાલ હાલ ક્યાં જવાનું છે આ બાજુ બોલો બોલો બકુલભાઈ શું આજે અચાનક મારા ઘરે આવવાનું થયું અરે ગોવિંદ શેઠ આ મારે પૈસાની જરૂર પડી છે 50,000ની મને ખબર જ હતી તમારી પૈસાની જરૂર હોય ને ત્યારે જ તમે મારી પાસે આવો નહીં તો અને મેં તમને કામ સોંપ્યું હતું હજી કર્યું નહીં તમે કામ તો થઈ જાય પણ આ પહેલાં મને આ પૈસાની જરૂર છે મને એમ થયું કે ગોવિંદ શેઠ સિવાય આ કામ મારું કોઈ નહીં કરી શકે એટલે હું આવ્યો છું તમારી પાસે હવે તમારે વધારે માખણ લગાવવાની જરૂર નથી મને ખબર છે કે તમને બીજું કોઈ માર્કેટમાં પૈસા દે એમ છે નહીં એટલે તમે મારી પાસે આવ્યા છો બરાબર ને જો થોડીક છાપ સારી રાખો આમ ગામનું લઈ લઈને બૂજ મારીને બેસો તો પછી ગામ પૈસા કઈ રીતે દે સાચી વાત છે પણ મારે બૂટ મારવાની ઈચ્છા ન હોય પણ આ બધું શું છે કંડોળે ચડી ગયું ને કામ એટલે પૈસા મારે ટાઈમે કોઈના હું ભરી ન ગયો એ હું સ્વીકારું છું પણ આ વખતે તમે આપો એમ જો તમે ગામના પૈસા નથી દીધા તો પછી હવે મને તમે પાછા કઈ રીતે દેશો જો ઠીક છે હવે તમારે પૈસાની જરૂર છે તો હું પૈસાની સગવડ તો તમને કરી આપું બરાબર પણ કંઈક સામે ગીરવી મૂકવું પડશે હવે ગીરવીમાં તો હું શું મૂકું કયો હું તમને વ્યાજ આપી દે હવે બીજું તો શું કહી શકું અને હું કાંઈ હાવ કાંઈ નવો તો નથી તમે વર્ષો છે મને ઓળખો છો એ વાત તમારી સાચી છે કે વર્ષોથી ઓળખું છું નવો એ નથી પણ હવે તમે પૈસા આપવા માટે ફરી જાઓ તો પછી મારાથી તમારો કોલર તો ન પકડાય ને અને કોલર પકડું તો છાપ તો મારી ખરાબ થાય ને જો આ ગોવિંદભાઈ બહુ કડક ઉઘરાણી કરે છે હું એક નહીં કામ કરો તમારી પાસે સોનાના દાગીના પડ્યા હોય તો મારી પાસે 2 તોલા મૂકી જાઓ અને 50,000 લઈ જાઓ બસ હવે એક હાર પીડ્યો છે ખાલી બાઈનો આ તો ઈ મૂકી દો ઠીક છે હવે બીજો રસ્તો તો કાંઈ દેખાતો નથી એટલે મારે હાર જ મૂકવો જોઈએ ગીરવી ઠીક છે તો હાર લઈને આવો અને પૈસા લઈને જાઓ જો ગોવિંદ શેઠ હમ એક વાત તમને કરવાની હતી પણ આ વાત આપણે અંદરની છે કે મેં તમારા ભાઈ છે ને પેલો હા મારા ભાઈનું શું પણ એમને મેં એક આ છોકરી સાથે જોયો હતો છોકરી સાથે શું કરતો હતો મારો ભાઈ કંઈક ખોટું કામ કરતો હતો હા મેં બગીચામાં ને એમ કંઈક જોયો હતો આ તો મને એમ થયું કે હું તમને કહું ઈચ્છા તો નહોતી ઘણી મારી પણ આ તો મેં નજરે જોયા એટલે હું કહું છું કે તમારો ભાઈ એક છોકરી હારે હતો એમ સાચી વાત છે મારો ભાઈ છે ને હાળો છે ને બહુ લિચ્ચર માણસ છે કોઈની વાત જ નહીં માને ઠીક છે હા તો નહીં મારા ભાઈ સાથે તમે એક છોકરી જોઈ તો અને સાચી વાત કહું તો આ વાત મને ખબર છે અને એક છોકરીને પ્રેમ કરે છે અને હવે ટૂંક સમયમાં એમના લગ્ન લેવાના હતા પણ એક બહુ મોટી અડચણ આવીને ઊભી રહી ગઈ એની જે સાસુમાં છે ને એની વચ્ચે ને મારી વચ્ચે થોડુંક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ ઝઘડો થઈ ગયો એટલે પછી વાત બની નહીં બરાબર જો તમે આ વાત મનાવી લો ને જો મારા ભાઈ માટે તમે પેલા વ્યવહારને મનાવી લો ને તો હું તમને બીજા 50,000 રૂપિયા એક્સ્ટ્રા આપીશ ચાલો ₹1,00,000 આપીશ ઠીક છે ઠીક છે તો હું કોશિશ કરું કોશિશ કરો અને કોશિશ મેળ આવી કરી જાય તો આવી જાય ઠીક છે હું તમને એડ્રેસ આપી દઉં છું હા અને તમે તો બાટલીમાં ઉતારવા માહિર છો મનાવી લો તો તમારી કિસ્મત ખુલી જાય હા બરાબર ઠીક છે તો એડ્રેસ મને આવવા દો મોબાઈલમાં
મીરુ આવી ગયા તમે. બહુ ફાઇન લાગે છે આજે તું તો. થેન્ક યુ. આજે મેં કેમ ડ્રેસ પહેર્યો છે એટલે હું તમને ફાઇન લાગુ છું. મેં કે દર વખતે જીન્સ પહેરીને આવે છે પણ આજે ડ્રેસ પહેર્યો છે ને તો બહુ ક્યુટ લાગે છે તું. થેન્ક યુ. હવે આઉચ. તને શું કહેતો હતો હા બોલો ને. કે હવે આપણે બહુ સમય થઈ ગયો છે તો તું તારા ઘરે વાત કરી છે ને. અરે ના ના ના, અત્યારે વાત કરવા જેવી જ નથી. કેમ? તમને ખબર છે અત્યારે ઘરે કેવડી મોટી માથાકૂટ ચાલી રહી છે. હા તો એવી તે શું માથાકૂટ છે કે તું આપણા મેરેજની વાત પણ ના કરી શકે? હા જો તમને કહેતા તો હું સાવ ભૂલી ગઈ. દીદી છે કે નહીં મારી મોટી બેન દેવું, હા. તો છે ને એમના મોટા ભાઈ હા એમનું અને મારા મમ્મીનું ઝઘડો થઈ ગયો છે. બહુ મોટો ઝઘડો હા થઈ તો ગયો છે. એમના ઝઘડાથી લઈને આપણા મેરેજને લઈને શું પ્રોબ્લેમ છે હું એમ કહું છું. પણ મમ્મી છે ને લવ મેરેજ માટે કોઈ દિવસ માનવાના જ નથી. દીદીને ના પાડી છે તો મને કેવી રીતે હા પાડશે? અને હું પણ મમ્મીની સાથે છું. હા તો તારી દીદીમાં ને મારામાં કોઈ ફરક જ નથી. ફરક તો ઘણો છે. દેવાંગ પણ સારો છે, એવું નથી કે એ નથી સારો, પણ થોડું વાત કરવું અઘરું છે. હા તો તને કાંઈ પ્રોબ્લેમ હોય તો હું તારા મમ્મી જોડે વાત કરી લઉં. હું તારા મમ્મી સાથે મળવા તૈયાર છું ને. ઠીક છે પણ નહીં માને તો? નહીં માને તો 2 નંબરની વાત છે. ભાભી તમે આમ ફરો તો. અચ્છા, તો હવે ખબર પડી કે આખી રાત હા તમે વૈશાલીનું નામ દો છો તો એ આ છે, બરાબર ને? ના હા ના તો કોણ છે આ? બોલો કોણ છે આ? પણ આ કોણ છે? ભાભી અહીંયા જવાબ દેશો પહેલા તમે. વિશાલ. હા અચ્છા ઓકે, તો હવે તમે બંને મારી સાથે ચાલો. હા બેનબા, આ મમ્મી સામે તો તમે બહુ સારા નાટક કરતા આવડે છે ને. શું કહેતા હતા દામિની બેનનું? અરે દેવાંગ આવો છોકરો છે, આમ છે તેમ છે, સારું કર્યું તમે ઝઘડો કર્યો, અને આ તમારા નાટક શું છે? અમારા મેમ અમારા નાટક નથી. ઓહ હા અમારી મેટર છે અને આમાં તમારે બોલવાની કોઈ જરૂર નથી. સોરી ભાભી, મારી ભૂલ થઈ ગઈ. પણ મારી વાત ભાભી સાંભળો ભાભી, હું આને બહુ જ પ્રેમ કરું છું. જોઈ લીધો તમારો પ્રેમ. હા બધા નાટક કરો છો અને ઘરમાં મમ્મી સામે સારા થાવ છો. બચારા દામિની બેનનો વાંક કાઢો છો. શરમ થવી જોઈએ તમે. નાની બેન થઈને આવી વાતો કરો છો તમે. પણ ભાભી દામિનીનો વાંક છે એટલે હું કહું છું. શું વાંક છે? તો તમે આ સારા નેક કામ કરી રહ્યા છો. પણ ભાભી અમે કોઈ ખરાબ કામ નથી કરતા. અમે તો એકબીજાને હા પ્રેમ તો કરીએ પછી છીએ. દામિની બેન પણ એકબીજાને પ્રેમ કરે છે. દામિની બેન પણ દેવાંગ સાથે પ્રેમ કરે છે. તો પછી તમારે રોકવાની શું જરૂર છે? તમારે મમ્મીને ચાવી ટાઈટ કરવાની શું જરૂર છે? બસ ભાભી ધીમા પડો. હું પ્રોમિસ કરું છું કે આપણે બધા થઈને દામિની દીદીનું દેવાંગભાઈ સાથે આપણે. કેમ? તમે તમારો સ્વાર્થ જોવો છો ને આમાં? ભાભી મારે તમારી થોડી હેલ્પ જોઈએ છે. હેલ્પ? હા શું જોઈએ છે તમારે હેલ્પ? મારે મીરુ સાથે મેરેજ કરવા છે તો તમારી હેલ્પની જરૂર છે મને. ના પ્લીઝ પ્લીઝ ભાભી ભાભી પ્લીઝ. જો હું તમારી હેલ્પ કરવા માટે તૈયાર છું, પણ આજ પછી ખોટા કામ ક્યારેય ન કરતા. મમ્મીને ખોટી રીતના ચડાવવાની વાત ક્યારેય ન કરતા. સાચું કહું ને તો તમારી લીધે જ બિચારા દામિની બેન હેરાન થાય છે, કારણ કે આખો દિવસ બેઠા બેઠા તમે 24 કલાક મમ્મીના કાન ભર્યા રાખો છો. મારા પ્રત્યે પણ તમે એ જ કરો છો. એવું કંઈ નથી ભાભી, સોરી જે થયું તે, પણ પ્લીઝ હું તમારી હેલ્પ કરીશ. દામિનીને એને પણ મદદ કરશું ને તમે મારે અમારી. હેલ્પની જરૂર નથી. અને હા, હું આ તમારી વાત મમ્મી સુધી પહોંચાડીશ, વાત કરીશ. શું થાય શું નહીં એ આપણે આગળ જોઈ લઈશું, પણ અત્યારે તમે મારી સાથે ચાલો. ઓકે ભાભી. થેન્ક યુ ભાભી. હા ચલો તમે ઘરે. ઓકે. યાદ આ રહા હૈ મેરા પ્યાર. અત્યારે પણ દેવાંગનો અવાજ સંભળાય છે મને. કહા હમ કહા ભાભી તમે જાઓ ને, મારે વાત નથી કરવી. શું છે? આઈ એમ હિયર બેબી. દેવાંગ? કરતી હતી શું તું? આમ આમ કરીને કરતી હતી શું? દેવાંગ મને વિશ્વાસ નથી થતો. તું અહીંયા શું કરે છે? અને આ કેવી હાલત બનાવી છે તું?
મમ્મી જોઈ જશે ને તો વારો પાડી દેશે. ચાલ જા, તું ક્યાંથી આવ્યો તું? મમ્મી જા. વારો પાડી દેશે. મમ્મી કઈ નહીં કે. શું કઈ નહીં કે મમ્મી જોઈ જશે ને દેવાંગ તો સાચે જ તારું ગળું દબાવી દેશે. તું જા સાસુ જા, માં. મમ્મી આવે એની પહેલા જા. અરે પણ સાંભળ તો ખરા પગલી. દેવાંગ જો સાસુ તું મારી વાત માં હવે સાંભળ. કઈ નહીં કરી શકે. શું કંઈ અને નહીં કરી સાસુ શકે? માં સામે ચાલીને તને અને મને સાથે રાખશે. હવે જે રસોડામાં તું કામ કરીશ એ રસોડામાં હું પણ કામ કરીશ. કાંડો થઈ ગયો છે. શું બોલે છે તું? જો તું 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 અત્યારે જા. ચા મતલબ શું? આવ્યો છું તારી ઘરે અને આવી જ રીતે રહેવાનું છું. આ તને થતું નથી ક્યારનું? તારે પૂછવું ના જોઈએ કે શું કામ આવા વેશમાં છે? પૂછ્યું મેં કે આ શું વેશ ધારણ કર્યો છે? આ કેવા કપડાં પહેર્યા છે તું? આ શું? અને આ મોઢું જોયું છે? અરે બનાવ્યો છે લુક, બગાડતી નહીં. હા દેવાંગ મને કઈ સમજાતું નથી. મારા મમ્મી આપણને સાથે રહેવા દેશે, તું કિચનમાં કામ કરીશ, તું કરવાનો શું છે? નોકર. નોકર? हाँ नौकर बना जोकर और लोफर, मतलब કે નોકર બનીને તારા ઘરમાં રહીશ. હવે તું અને હું સાથે રહીશું. તારા મમ્મીને ભનક પણ નહીં લાગે. અને આમ પણ દેવાંગ મજાકની વાત નથી. મમ્મીને ખબર પડી જશે ને કે તું છે તો વાટ લાગી જશે. અને તારે નોકર બનીને અહીંયા રહેવાની શું જરૂર છે? ઇમ્પ્રેસ કરી નાખ્યા છે એમને. હે? હા પૂરેપૂરા ઇમ્પ્રેસ કરીને આવ્યો છું. એમને ક્યારેય ખબર નહીં પડે કે હું નોકર છું કે પછી તારો લવર છું. હા બેબી, મેં કહ્યું હતું ને કે કદાચ એવું ના બને કે હું તારી સામે આવું અને તું ચોંકી જાય, મને ઓળખવાની ના પણ પાડી શકે. એટલે તું એટલે આની વાત કરતો હતો? તો છે નહીં. હા મોટા ભાઈએ જ જણાવ્યું મને. મોટા ભાઈએ જે દિવસે કહ્યું હતું કે મનસુખ કાકા નોકર છે એની પાસેથી પાણી લઈ આવ. બસ મનસુખ કાકાને જઈને કરી કોફી પેસ્ટ ટન ટના ટન 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 તારા. જો સાંભળ, તારે આવું બધું કરવાની જરૂર નથી. આપણે મમ્મીને બીજી કોઈ રીતે મનાવી લઈશું. તું નોકર નહીં માને યાર એમ સીધી રીતે. બહુ વિચાર કર્યો મેં. અને આમ પણ આના સિવાય બીજો કોઈ રસ્તો નથી કે હું તારી સાથે રહી શકું. સમજવાની કોશિશ કર. સાથે રહેવા માટે તું નોકર બનીશ? અરે તો પૈસા વાળાનો છોકરો છે તારો ભાઈ, પૈસા વાળો છે. હા તમે ગાડી બંગલામાં રહો છો એ જ કહેવા માંગે છે ને. અરે તો શું થઈ ગયું? તારા પ્રેમ તો સ્ટેટસને આખી- મેચ નથી થતું. છતાંય પ્રેમ તો આખી પ્રેમ હોય છે ને. અરે મેં મજાક નથી કર્યો તારી સાથે, પ્રેમ કર્યો છે તને. અને પ્રેમને ખાતર આ નોકર તો શું, કદાચ હજી પણ કંઈ પણ કરવું પડે ને તો એ બધું જ કરીશું. એટલે તું જરાય ટેન્શન નહીં લેતી. હું છું ને, હું હેન્ડલ કરી લઈશ. અને આમ પણ મનાવવાના તો મારે તારી ફેમિલીના લોકોને જ છે ને. તો તું પણ સાથે હોઈશ અને હું પણ હોઈશ તો સરળતા નહીં રે. રહેશે. હા તો પછી થેન્ક યુ. ગમ્યું મને. જોકે કંઈક અલગ શબ્દ સાંભળવાની ઈચ્છા હતી મને, બટ ઇટ્સ ઓકે. શું સાંભળવું તું? એ જ કે જે તું દર વખતે સંભળાવે છે. તો આ વખતે શું કહું? શું નામ રાખ્યું છે? છોટિયા. સિરિયસલી કોઈ બીજું નામ ન મળ્યું? ફૂલ ભૂલૈયા જોતી વખતે તને સૌથી વધારે જે કેરેક્ટર ગમ્યું હતું એનું જ નામ રાખ્યું છે. કેરેક્ટર ગમ્યું હતું, નામ નહીં. તો પછી એ કેરેક્ટરને હું ભજવીશ ને. ચિંતા ના કર. ટ્રાય કરું છું કે એની થોડી ઘણી એક્ટિંગ કરી શકું. ફાઇન. આઈ લવ યુ. લવ યુ ટુ. છોડ હવે. હા જઈએ. તું અહીંયાથી જા, મારે આમથી જવું પડશે. હજી ઝુકેગા નહીં સાલા. સારું છે. એ આવ્યો. ચપ નહીં લેવા દે આ લોકો. હે ભગવાન, આજે તો માથું એવું દુખે છે ને કે ન પૂછો. એ ભાઈ, તું છે કોણ? અરે ગોવિંદભાઈના મિત્ર છો. શું ગોવિંદભાઈનો મિત્ર છે? હા, તારી હિંમત કેવી રીતે થઈ મારે ત્યાં પગ મૂકવાની? અને ગોવિંદભાઈનો મિત્ર હોય તો એના ઘરે જા,
મારા ઘરે આવવાની ક્યાં જરૂર છે? એ સાંભળો પહેલા હું એ વાત કરવા આવ્યો હતો કે ગોવિંદભાઈનો આ ભાઈ છે ને દેવાંગ, એ સારામાં સારો વ્યક્તિ છે. હું એની હારે વર્ષો ત્યાં રહું છું. એમ એટલે તું એનું સર્ટિફિકેટ આપવા આવ્યો છે? અરે હું તો તમને ખાલી એટલી રિક્વેસ્ટ કરવા આવ્યો હતો કે એ ઘર સારું છે ને આવું ઘર ગોતવા દે નહીં મળે, એટલે શાંતિથી તમે વિચારો તો આ વસ્તુ થાય. બરાબર. આવું છે મેડમ, પાણી લાવું? ના, કોઈ જરૂર લાવું કે ગરમ? અરે કોઈ જરૂર નથી કીધું ને. માટલાનું લાવું કે ફ્રીજનું? હવે તારો જીવ લાવું? ચાલ જા અંદર, અંદર જા, નહીતર તારું ડાચું તોડી રાખીશ. એ લાવો પાણી લાવો. એ તને તો ગંગાજળ પીવડાવું. મોટો ના જોયો હોય તે તારી હિંમત કેવી રીતે થઈ? આટલી બધી પાછો મને સલાહ આપે છે. તારે સલાહ આપવાની મને કોઈ જરૂર નથી. જુઓ આંટીજી, તમારે જેને આટલો બધો ગુસ્સો કરવાની કોઈ જરૂર નથી. હેલ્થ માટે સારું નથી. આમાં બીપી વધે, બ્લડ પ્રેશર વધે, પછી તમારું સુગર કંટ્રોલ ના રહે. તને મારી પ્રોબ્લેમ ખબર છે? ખબર છે? પ્રોબ્લેમ ગમે એવો હોય, પ્રોબ્લેમ એ પ્રોબ્લેમ તું છે. તારું કામ કર રે. માણસ મોટો કે પ્રોબ્લેમ મોટો? તારે જવું છે? હું શું કામ હોય? તમને સમજાવું છું. આ મહેમાન, અરે યાર, શું થયું? હા, જોયું? તારું મોઢું જોઈને આને પણ શરમ આવી ગઈ. જા અંદર જા, જા. મોઢું બહુ ખરાબ છે આનું. એટલે જોવો તો ને મને યાદ આવે. હવે મારા ઘરનો નોકર છે, તારે ક્યાં દોડા પણ કરવાની જરૂર છે? જા ને અંદર. જાઉં છું અહીંયા બેસીને કઈ કામ ચાલો હું મારા અરે ઘરમાં. પણ શું છે? અરે દેવાંગ, શું બોલ્યા? મતલબ દેવાનંદ જેવો લાગુ છું ને? એ જ કહેવા માંગતા હતા ને? હા દેવાંગ છે હું. કે દેવાનંદમાં ને મારામાં બહુ ફરક છે. જોકે હું દેવાનંદ જેવી એક્ટિંગ ક્યારેક કરી શકું. ઓ જાય છે. જાઉં છું ને. એક તો આને મારું મગજ ખરાબ કર્યું છે અને ઉપરથી તું. તમારા પક્ષમાં છું. શું કામ આવ્યો છે અહીંયા? છે શું અહીંયા દાટેલું? હે? અરે તું શું એ બે કરે છે? આ તને ખબર છે કોનું ઘર છે? કોનું ઘર છે ખબર છે તને? ફાયદા માટે એવું અરે કેમ ના? ફાયદો જબરદસ્ત એક શબ્દ બોલતો ને યાર. હવે દે. કર છું નકર એક ફડાકો ઢીકીશ ને. મારી જ દે એને. મારીશ. હા મારીશ ને ઉછાળીને મારીશ. જો એક શબ્દ પણ બોલતો નહીં. અને આમ પણ પૈસા માટે આવ્યો છે ને તો પૈસા તને મળી જશે. જેટલા રૂપિયા જોઈએ ને એટલા કેજે તો પૈસા મળશે. બાકી અહીંયા ઘરમાંથી કે તારે કઈ છે ને આ બધા લેવાના દેવા ના કરવાના હોય. સમજ ને ભાઈ, તું સમજ ને. તને સમજાતું નથી કઈ? હા નીકળ, ચાલ નીકળ. ચાલ નીકળ. નીકળ. આવી ગયો તે. જો ને મારો રો કેવો બગાડ્યો બસ ચાલે ને. ચા બનાવ. બગાડ્યો. થેન્ક યુ નહીં કહું. હા થેન્ક યુ. ચા બનાવ. બાકી આવા લોકો મગજ ખાતા હોય તો કહેજો મને. અડધું મગજ તો તું પણ ખાય છે. ખરા છો. થોડું ધીમે બોલ્યા કર ને. સોરી, ધીમે બોલીશું તમને. એટલે આમ તારામાં ઘણું બધું ટેલેન્ટ છે. આ રસોઈ પણ સારી બનાવી હતી બપોરની અને ઘરના કામ એ સારા કરે છે એટલે એનો વાંધો નથી. પણ આ તારી હીરોગીરી છે ને બધી એ થોડી ઓછી રાખ. હોટલ વાળાએ જમવાનું સરસ બનાવ્યું. હા શું? મતલબ આપણા હાથમાં જાદુ છે. પહેલેથી મેં તમને કહ્યું તો હતો, માં અન્નપૂર્ણાનો વાસ છે આ હાથોમાં. તો જોયું ને હાથોનો કમાલ. ટન ધમતા રહ્યા. જુઓ તમે, જરાય ટેન્શન નહીં લો. આ તમારું વજન ઉતારવાની જવાબદારી તો મારી જ છે. હવે તો ખાવાનું ઓછું રાખજો. બહુ ખાઉં છું. 5 રોટલી ખાધી હતી. 5. મારા ઘરમાં હું શું ખાઈશ એનો હિસાબ તું રાખીશ? હા જો આ વસ્તુ ખોટી છે. હવે મેં તમને કઈ કહ્યું જો પેલા એ મારું મગજ બગાડ્યું છે. હા પણ હવે તું મગજ નહીં બગાડતો. આ બગાડું. ચલ જા. તમને એ ગીત તો- ગમે? ના હું જાઉં છું. મને ખબર છે તમને નથી ગમતા. ચલ 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 મેરે હાથી હમે. હા, ભગવાન. હું જ છું એટલે ડરી શેનું જાય છે? તું સાસે નોકર નથી.
નોકરો જેવો બિહેવ ના કર. શું થયું છે? માંડ બચ્યો છું યાર. ખરા છે આ તારા ઘરના લોકો. મારો બચ્યો એટલે મમ્મીને ખબર પડી ગઈ. કયું હતું ને મેં કે મમ્મીને ખબર પડી જશે. ચાલ ફટાફટ જાવ અહીંયાથી. અરે પણ ક્યાંય જવું નથી. શું ચાલ ફટાફટ. હા શું યાર, તારા મમ્મી તો ગજબના માણસ છે. એ તો છે જ ને, મેં કહ્યું જ હતું. પણ તને બહુ હતું ને કે નોકર બનીને આવીશ. અહીંયા અમારા ઘરના બકુલભાઈને લાવીને બેઠા હતા. કોણ બકુલભાઈ? બકુલ બુચ પેલો. હા, મારા મોટા ભાઈની સાથે હોય છે અવારનવાર. મને ઓળખી જ ગયો હતો. દેવાંગ 4-5 વાર બોલ્યો પણ ખરા. પછી શું? તો સારું થયું કે ભગવાને કંઈક સૂઝબૂઝ સુજાડી. હા, કે બિચારાનું મોઢું બંધ કરાવ્યું. કઈ રીતે? કઈ રીતે શું? બોલવા જ ના દીધો એને. એનું મોઢું બોલવા જાય પહેલાં તો કંઈક ને કંઈક તો બોલી જ નાખતો હતો. આજે તો બચ્યો છું, પણ આવતીકાલે બીજા કોઈને લાવશે. અને મને તો લાગે છે કે તારા મમ્મી છે ને મારા મોટા ભાઈ વિરુદ્ધ કાવતરા કરી રહ્યા છે. મારા મમ્મી શું કામ એવું કરે? મારા મમ્મી તને શું પેલા ડોન લાગે છે? ડોન શું? કોણ બોલાવતું હશે? હા, મારા મોટા ભાઈના પાર્ટનરને કોણ બોલાવતું હશે? હવે ઓળખતા હશે એકબીજાને તો બોલાવ્યા હશે. જો હું શું કહું છું, હજુ સમય છે. જવું છે ઘરે? શું કહેગા નહીં સાલા. એમ કઈ જવાતું હશે? આટલું રિસ્ક લીધું છે તો રિસ્ક ભેગું રિસ્ક. વિચાર્યું છે કે મમ્મીને ખબર પડી જશે તો શું થશે? નહીં ખબર પડે એમ. સારું, જો તું ચિંતા શું કામ કરે છે? તો શું કરું બીજું યાર? કન્ફ્યુઝનમાં છું કે મારે કરવું છે શું, સમજાતું નથી. એમ થાય છે કે અહીંયાથી ક્યાંય જવું નથી, અને વળી પાછું તારી વાતોમાં આવીને એમ થાય છે કે નહીં જવું પડશે અહીંયાથી. અંદરથી ઝૂકેગા નહીં તો થાય છે, પણ ચાલુ મને લાગે છે કે ઝૂકી જ જવું પડશે. સારું, મારી સામે જો. હવે મને કે આવી રીતે કોણ શ્વાસ લે? હું લઉં છું. પરિસ્થિતિ આવી છે. છોડી દે. બોલ. આના કરતો અટકીને ઊભો રહેતો. હવે મને શાંતિથી કે શું કરવું છે? તને છોડીને નથી જવા માંગતો યાર. બસ તો પછી હવે બીજું નહીં વિચારવાનું. જે થશે જોયું જશે ને. તને એકને થોડી માર પડશે, મને પડશે ને. માણસ જો તમે લોકો કઈ કેટલું બધું કામ છે. હા, નોકર નહોતો તો શું તમારે કઈ કામકાજ જ નહીં કરવાના? હા, આ રીતે જો તો ખરા. હા, એક વસ્તુ જેમ તેમ પડી છે. એમાં એવું છે ને કે આ ઘરમાં છે ને મમ્મી કોઈ નોકરને ટકવા જ નહોતા દેતા. કોઈ પણ નોકર આવે ને એને ટોક્યા કરે કે આ બરાબર નથી કર્યું, તે બરાબર નથી કર્યું, વાસણ બરાબર નથી કર્યું, કચરા પોતા બરાબર નથી કર્યા. બસ આમાં ને આમાં છે ને કોઈ પણ નોકર હોય ને એ મહિના સુધી તો માંડ ટકે. માંડ તો મહિના સુધીમાં તો મારું જૂનું શું થશે? મતલબ તું છતાંય ટેન્શન નહીં લેતી છું ને. હું પણ તને સાથ આપું છું ને, કઈ વાંધો નહીં. હિંમતે મરદા તો મદદે મરદા. મળદું છું ખુદા તો ઠીક. વાસણ ધોઈ નાખ. તો નાખ. મદદ નહીં કરાવે. મારી ઘરે પણ નોકર છે 4 બધું કામકાજ કરી નાખે છે. તો ઉડાવું છું, શું કરવાનું છે? વાસણ ધોવાનું. જા તું જા, તારે નથી કરવું. ના ના, આપણે બંને કામ કરીએ ને તો એક કામ કરે સારું નહીં લાગે. ચાલ. થેન્ક યુ. ગમ્યું મને. બધું સાફ કરવાનું છે. ચાલ કર. બસ માર ધીમો રાખ. ધીમો ના થાય. મજા આવે સાથે કામ કરવાની, નહીં? સીધી રીતે કામ કરજે. હા. હવે દાંત જ કાઢીશ કે કઈ કામ કરાવીશ? આ સાઈડ સાફ સફાઈ કર. આ શું હાલત કરી છે તે? હા, પ્રેમમાં એટલું બધું ગાંડું થઈ જવાનું કે એની પાછળ નોકર બન્યા.
જો આમ પ્રેમ હાસિલ ન થાય બરાબર, અને તારા કિસ્મતમાં હશે તો ગમે તેમ કરીને તારા સાસુ માની જશે, પણ એના માટે થઈને તારે એના કંઈ પગ ધોવાની ક્યાં જ જરૂર છે? અને નોકર બનીને રહે છે બરાબર, અને કોઈક આપણું ઓળખીતું આવી ગયું જોઈ લીધો તને તો મોટા ભાઈ તમે સમજતા કેમ નથી? કહ્યું ને મેં તમને કે પ્રેમ કરવું જોઈએ ને, એના માટે નોકર તો શું, હા કદાચ કંઈ પણ કરવું પડે ને તો કરીશું. અરે આ પ્રેમની પાછળ ત્યાં નોકર બનીને ત્યાં એની પાછળ આટા ન મરાય બરાબર. અરે કોલર ઊંચું કરીને તને કીધું કે લઈને ભાગી જા, પછી પાછળથી હું બધું ફોડી લઈશ, એની ચિંતા તું નહીં કર. છતાંય તારે તો નોકર બનીને તારી સાસુની સેવા કરવી છે. માન્યા સાસુ તારા? કીધું કે હા મારી દીકરીનો હાથ તને આપી દઈશ. નોકરના હાથમાં કોઈ પોતાની દીકરીનો હાથ ન આપે, સમજો. અને આજ નહીં તો કાલ એમને ખબર પડી જ જશે કે તું મારો ભાઈ છે, પછી શું તને એની દીકરીનો હાથ આપશે? નહીં ને? જો હું આ બધું એ લોકોનો વિશ્વાસ જીતવા માટે કરી રહ્યો છું, અને આમ પણ મને ભરોસો છે કે એકના એક દિવસ એ લોકો મારી વાત માની જ જશે. જો મોટા ભાઈ હું બીજું કંઈ નથી વિચારતો, માત્ર એટલો વિચાર કરું છું કે મારા પ્રેમને ક્યારેય તૂટવા નહીં દઉં. એના વગર હું જીવી શકું એમ નથી. કાંટા, હું તારા પ્રેમને સમજુ છું, તારા પ્રેમ માટે તું આટલો બધો ત્યાગ આપે છે, પણ જો બધું શક્ય નથી બરાબર. મને નથી લાગતું કે તારી સાસુ આ બધું માની લેશે. ભાઈ ચાન્સ તને પસંદ એ કરવા લાગે, તારી સાથે એના લગ્ન એ કરાવી નાખે, પણ કાલ ઉઠીને ખબર તો પડશે જ ને કે તું મારો ભાઈ છે, અને પછી શું કરશું? નહીં પડવા દો. એને કેવી રીતે ખબર પડશે કે તમે ને હું ભાઈ છીએ? મોટા ભાઈ તમે એક કામ કરજો, હા તમે છે ને આવી રીતના મને માઇન્ડ ડાયવર્ટ નહીં કરો, થઈ જશે. જો ના થઈ શકે ને તો પણ કંઈ વાંધો નથી, હું આજીવન ત્યાં નોકર બનીને રહેવા માટે તૈયાર છું. વાહ, આખી જિંદગી નોકર બનીને તારે પ્રેમ માટે ત્યાગ કાઢવી છે બરાબર. અને આ ઘરનું શું? જિંદગી પર તારા ઘરથી દૂર જ રહેવાનું? હા, તો શું કરવું? તમે જ કહો ને. તમે જે ભૂલ કરી હતી એની સજા હું જ ભોગવું છું ને. જો અને આમ પણ આ વારા ઘડીએ તમારે એ ઘરે માણસોને મોકલવાની શું જરૂર છે? મોટા ભાઈ સમજતા કેમ નથી? જો આ વખતે ભાંડો ફૂટ્યો ને તો મારા હાથમાં કંઈ નહીં આવે, અને જો દામિની મને નહીં મળે ને તો યાદ રાખજો હું પણ તમને ક્યારેય નહીં મળું. અને આ બકુલ જેવા માણસને મોકલો છો? હા, આ બકુલ બૂચને મોકલવાની જરૂર શું છે? અરે પણ આવીને એ દિવસે બધો ભાંડો ફોડી નાખત. અરે મેં તો એને મજાકમાં કીધું તું, મને નહોતું લાગતું કે એટલું બધું સિરિયસ થઈને તારી પાસે આવી જશે. પાછો નામ બોલે છે, ના પાડું છું, સમજાવું છું, ઈશારા કરું છું, પૈસાની એને લાલચ આપું છું, છતાં પણ સમજતો નથી મારી વાતને. અરે જો એમાં મારી ભૂલ છે, મને લાગ્યું કે આ કદાચ નહીં આવે, ત્યાં પણ આવી ગયો. ધમકાવા મોકલ્યો હતો તમે. એ આવીને કહેતો હતો કે તમારે જે કંઈ પણ કરવું હોય એ કરી લેજો, પણ સમજી જાવ તો સારું છે. આ દેવાંગ સાથે તમારી છોકરીના લગ્ન કરાવી દો. મોટા ભાઈ તમને શું લાગે છે આ જે કામ પ્રેમથી થઈ શકે એ કામને તમે બળ અને પૈસાથી કરવા માંગો છો ને? અરે તમારા મનમાં એ જ છે ને કે રૂપિયાથી તમે બધું જ ખરીદી લેશો? અરે હું તો તારા સારા માટે કરું છું. મહેરબાની કરજો, જો તમને ના ગમતું હોય ને તો હું આ ઘરમાં પણ નહીં આવું. બાકી આવી રીતે તમે મને ડિસ્ટર્બ નહીં કરો યાર. ઠીક છે, હું તારી ભાવનાઓને સમજું છું બરાબર, પણ જેટલું થાય ને એટલું વહેલા તું એની સાથે લગ્ન કરી લે. અને જો ન જ કંઈ ભેગું થાય ને તો પછી મેં તને જે રસ્તો ચીંધ્યો છે ને એના પર ચાલીને એકવાર હિંમત કરી નાખ, પછી બધું સારું થઈ જશે. સમજી ગયો? મને ભરોસો છે, હું માણસને પ્રેમથી જીતતા બરાબરનો શીખી ગયો છું. અને આમ પણ એ લોકોના ઘરનો વિશ્વાસ તો જીતી જ લીધો છે, એટલે હવે મને નથી લાગતું કે વધારે સમય જશે પણ ખરા. હું જલ્દીથી એ લોકોને વાત પણ કરીશ, અને જોજો ને એની સાથે લગ્ન કરીને એને આ ઘરમાં લઈને જ આવીશ. બસ હું પણ એ જ ઈચ્છું છું કે તમારા બંનેના ધામધૂમથી લગ્ન થઈ જાય અને તમારા સંસારની નવી શરૂઆત થઈ જાય. ચાલ એ બધું છોડ, અને તારા માટે છે ને તારી ફેવરેટ ભીંડીની સબ્જી અને પરાઠા બનાવી નાખું છું. ઠીક છે? શારદા માસી,
ફટાફટ મારા ભાઈ માટે ભીંડીની સબ્જી બનાવી નાખો અને હા તમારા હાથના ગરમા ગરમ પરાઠા અને ચટણી પણ ખાસ ઘણા દિવસોથી નથી ખાધી. ફુદીનાની હા, તો અત્યારે તૈયાર થઈ જાય એટલે તું ત્યાં સુધી થોડોક ફ્રેશ થઈ જાય થોડાક આ કપડાં બપડા આજે તો બહુ જ કામ કરાવ્યું છે એ લોકોએ. એટલું બધું કામ કર્યું છે ને કે ના પૂછો વાત. ચલો જલ્દી નાઈ લઉં છું. નોકર છે તો કામ તો કરાવે ને આપણે નથી કરાવતા નોકરો શું પાસે કામ. ચાલ હવે ફેટકી લો છો ને આવ્યો છો તો- ફેટકી લો છો ને. હવે કામ કર હવે તું નોકરનો આ રૂપ લીધું જ છે થોડું ઘણું ઘરનું કામ કરવા લાગે એટલે સાદા સાફ સફાઈ તો કરવી જ છે મારે. અહીંયાથી જ સાફ સફાઈની શરૂઆત કરવી છે. કરું કિચન કિચન વાળા. હેલ્પ કર થોડી હા મોટી ઉંમર થઈ ગઈ છે એટલે હા કરું સાફ કરું. હા નહીં હા પ્રેમમાં તો લોકો હાવ ગાંડા થઈ જાય છે પ્રેમમાં બન્યો નોકર ને સાસુએ મારી ઠોકર. મમ્મી ઘરમાં છે ને બધા જ કામ કરી નાખ્યા છે અને તમારી ચા પણ તૈયાર થઈ ગઈ છે. તો શું કરું? હા, એના માટે એવોર્ડ આપું તમને? મમ્મી એ મસ્ત ચા બનાવી છે ને કે તમારું માઇન્ડ એકદમ ફ્રેશ થઈ જશે નહીં? હા. એમ? ચા? અરે આ ઘરમાં છોટીઓ આવ્યો ને ત્યારથી મને કોઈના હાથનું ભાવતું જ નથી. ચા મસ્ત બનાવે છે, જમવાનું મસ્ત બનાવે છે. આ છેલ્લા મહિના દિવસથી આ ઘરનું છે ને આખું વાતાવરણ બદલાઈ ગયું છે. જોયું? લાવ્યું કોને? મને તો આવડે છે ને બનાવતા મમ્મી. તને ને ઉલ્લુ બનાવતા સારી રીતે આવડે છે. આજકાલ ક્યાં રખડે છે? હા, ઘરમાં જ નથી હોતી. મમ્મી એક વાત કહું તમને, આજકાલ છે ને આ બેનબા બહુ રખડવા મળ્યા છે. તો ભાભી, મારા ધ્યાનમાં છે ને એક મસ્ત છોકરો છે અને આમ પણ દામિની બેનનું તો હવે થવાનું રહ્યું. હા, તમે ઝઘડો કરીને આવ્યા છો એ વાતને તો મૂકતા નથી. તો પછી હવે દામિની બેન માટે તો એના લાયક મૂર્તિઓ મળે ત્યારે જોયું જાય. પણ મારા માસીનો દીકરો છે એ બહુ સરસ છે, એટલે કે દૂરના માસીનો. મમ્મી સાચું કહું ને તો ધંધો બધું સારું ચાલે છે અને છોકરો પણ દેખાવડો છે. એમ? તો હું વિચાર કરતી હતી કે આપણે મીરલબેનનું ત્યાં નક્કી કરી નાખીએ તો. આમ પણ હવે લગ્નને લાયક તો થઈ જ ગયા છે અને દીકરી જાજો સમય ઘરમાં ન શોભે. સમયસર સાસરે વળાવી દેવી ને તો સારું, આપણા માથેથી એક ટેન્શન જાય. અચ્છા, ટેન્શન જાય એમ ને? હા, સરસ. એટલે માસીનો છોકરો, દૂરના માસી. દૂરના. બતાવો જરા ફોટો બોટો હોય તો બતાવો. અરે શું વાત કરો મમ્મી, આ રહ્યો જો બધા. જો ધંધો કરે છે. હા, શેનો ધંધો કરે? મતલબ કે ધંધો બહુ સારો કરે છે. કારખાનું છે, હીરાનું આખું કારખાનું. એમ? હા, છે ને મસ્ત. તે જોઈ લીધો? પરફેક્ટ હો મમ્મી. મીરલબેન ને પાસે ઊભા રાખો ને તો એકદમ જોડી રબને બનાવતી જોડી જેવું લાગે. એમ? હા, કાંઈ નો ઘટે. સરસ. શું કારખાનું? હા હા, ઘરનું છે. ધંધો કરે છે. મમ્મી ગુંડા જેવો લાગે છે. પકડ. આવારા લફંગા જેવો દેખાય છે. ક્યાંથી તમને ગુંડા જેવો લાગે છે મમ્મી? સરખું તો એમ? તને ગમી ગયો? હા મને બહુ જ ગમી ગયો? મમ્મી લગ્ન કરવા છે? હા. હા, બોલો. મારી દીકરીને લગ્ન કરવા છે. એકી વાર જોતા વેત જ ગમી ગયો. એટલે જ કહું છું તમને કે ફટાફટ આપણે મીરલબેનનું છે ને ગોઠવી દઈએ. અને આમ પણ છે ને મીરલબેનનું મન તો મળી જ ગયું છે ને મમ્મી. કેવી રીતે? ફોટો જોઈને. ફોટો જોઈને મન મળી ગયું? હા મમ્મી, ફોટો જોઈને. બરાબર. મીરલબેનને પહેલી જ વાર ફોટો બતાડ્યો ને ત્યાં તો મીરલબેન સપના જોવા મળ્યા એના નામ. એમ? હા સરસ. મમ્મી, કોને પૂછીને આ દોઢ દાપણ કર્યું? તમને પૂછવા જ આવી છું. કેમ? એ પહેલા તે આને ફોટો કેમ બતાવ્યો? ખાલી આ તો મન જાણતી હતી મન? કે મીરલબેન શું કહેવા માંગે છે. અને જો મીરલબેનની મરજી હોય ને તો મેં વિચાર કર્યો તો કે મમ્મીને વાત કરી અને તો હું અને મમ્મી બંને છે ને ત્યાં જઈ આવશું, વાત આગળ હાકી આવશું અને એવું લાગે ને તો આપણે એને જઈએ બોલાવી લઈશું. વાવ, કેટલા એડવાન્સ છે નહીં? બહુ સારું વિચાર્યું. હો, બહુ સારું જોઈ વિચાર્યું. મમ્મી, હું આ ઘર માટે કેટલું સારું વિચારું છું પણ વિચારવાનું બંધ કરી દો. મમ્મી માની જાવ ને હવે. ઓહો, આને કેટલી ઉતાવળ છે લગ્ન કરવાની, નહીં? મને છોકરો ગમે છે એટલા માટે કહું છું એમ? મમ્મી. તમને છોકરો ગમે છે? હા. બરાબર છે. કેમ? ઈશારા સાના? એમ કહું છું કે મોટા સામે આવી વાતો ના કરાય.
ધીરા પડો. મમ્મી ક્યાં ના પાડે છે? બરાબર ને મમ્મી? મમ્મીએ હા પણ ક્યાં પાડી છે? મમ્મી હા પણ નથી પાડતા ને ભાભી, ના પણ નથી પાડતા. બરાબર. એક કામ કર, હા, એ છોકરાને અહીંયા બોલાવી લેજે. યોગ્ય લાગશે ને તો હા પાડીશ. મમ્મી યોગ્ય જ છે. મમ્મી ભાભીના દૂરના માસીના છોકરા તમે તો ઓળખતા જ હશો ને? સારી રીતે. દૂરના માસીનો છોકરો છે, ઓળખતો જ હશે ને, તો જ ફોટો હોય ને. તો ગુસ્સો તો ના કરો. બુદ્ધિ વગર જેવી. તમે જાઓ. તમે જાઓ. વાત કરી લેજો. નાના છે ને, હજી ખબર ન પડે. એમ તમને બહુ બુદ્ધિ આવી ગઈ, તમને બહુ ખબર પડે હે ને? થઈ ગયું બધું ઘરનું કામ નહીં? તો સૂઈ જાઓ, મગજને આરામ મળશે. જાઓ. ભાભી વિચારજો હો મમ્મી. હે ભગવાન, હા, માથું દુખી ગયું. ઉકળી ગયા. હે ભગવાન, ચાખો છો? સુતા હતા? શું બાજુમાં આવીને રડે છે? માથું દુખે છે, મગજ નહીં ખાતો. માથું દુખે છે? અરે એનો ઈલાજ છે ને આપણી પાસે. સોરી, માફ કરજો, આમ ના કરાય, પણ જો આપણા હાથોમાં છે ને જાદુ છે, જાદુ. ચંપી માસ્ટર પણ બનેલો છું એક બે વાર. કપડાં ધોવે બરાબર, કચરા પોતા કરે બરાબર, વાસણ કરે બરાબર, રસોઈ કરાય બરાબર, બધું જ કામ સારું કરે છે. યસ. એનો મતલબ એમ નહીં કે તું મારી માલિશ એ કરી શકે. કરી શકું છું, તમે પરમિશન આપો તો. આપ જુઓ, તમે તારે આમ જો હેવી જમ્પી કરીશ ને કે તમને જેના માથાનો દુખાવો કાયમ માટે ગાયબ થઈ જશે. અને જાય તો જ પૈસા આપવાના, નકર નહીં. મતલબ પૈસા નહીં આપતા, પણ હું તમને એમ કહું છું કે એક વખત કરાવી તો જુઓ, ક્યાં ખર્ચો કરવો છે, મગજ રિલેક્સ થઈ જશે. કરી સારું. આપું? હા. થોડુંક સરખું બેસવું પડશે તમારે. સરખું એટલે મતલબ જમ્પી કરવી છે તો પછી આમ જ બેસાશે, થશે ચંપી? થશે જ ને, એમાં શું વાંધો છે? આ કઈ જગ્યાએ દુખે છે? આખું માથું દુખે છે. માથામાં દુખે છે. તમે છે ને હા જરાય છે ને મગજ ઉપર લોડિંગ ના લો. આ તમે છે ને જેટલું ટેન્શન લો છો ને એટલું ટેન્શન છે નહીં હકીકતમાં. પણ તમે જો કે કોઈ વાતે સમજતા નથી. બસ જ્યારે જુઓ ત્યારે બસ મનમાં આવે એવી રીતે ચપ્પડ કરું છું. હા તો ઠીક છે, આ તમે મને અત્યારે ચંપી કરાવો છો, બાકી આવી ચંપી તો બહુ કરી. આ બચ્ચન સાહેબ ને ત્યાં હતો ને ત્યારે તો એની એવી ચંપી કરતો, એવી ચંપી કરતો. કોણ બચ્ચન? લે ખરા જો તમે બચ્ચન નથી ઓળખતા? અરે પણ કોણ બચ્ચન? બોલ ને. अरे हम किसी के पीछे खड़े नहीं होते, हम जहाँ पे खड़े होते हैं वहीं से लाइन शुरू होती है. हाय અમિતાભ બચ્ચન. તો પછી બચ્ચન સાહેબ ને ત્યાં આવે. અમિતાભ બચ્ચન મારી પાસે બહુ જમ્પી કરાવતા. શું છે કે શૂટિંગ માંથી આવે ને પછી થાકી જાય પછી શું કરે માણસ? આરામ કરે. પણ એમને આરામ નામની વસ્તુ ને સ્ક્રિપ્ટ વાંચે. એ સ્ક્રિપ્ટ વાંચતા હોય ત્યારે હું આમ કરીને આમ ચંપી કરું, અને હું એવી ચંપી કરું, એવું માલિશ કરું ને કે બચ્ચન સાહેબને મજો પડી જાય. એકદમ આમ જુઓ ને, એ સ્ક્રિપ્ટ આમ કહું ને તો મારી ચંપી કરવાથી જ એમને યાદ રહેતી. બાકી એમને કઈ સ્ક્રિપ્ટ કઈ યાદ રહે? તમને શું લાગે? ચંપીનો કમાલ, આપણી ચંપીનો કમાલ, ચંપીનો. બાકી કેમ પણ આખા શરીરનું માલિશ કરી શકો. ચલો હાથ ઊંચો કરો થોડોક. મજા આવી ને? કડાકો બોલ્યો ને? એ હાથમાં નહીં મેળાવે આજે. હા તમે કહેતા હતા ને કે દુખે છે, મને યાદ છે બધું. હા તમારી દવા બધી સમયસર લો છો ને? હા હા એ પણ હું જ યાદ રાખું છું, ખબર છે ને તમને? ખબર છે. આ પોતે તો કઈ યાદ રાખતા નથી, અને ના કરવાની હોય બધી ચિંતા કરે છે. ચૂપ રહે ને, કેટલું બોલે છે. સાચું કહું ને હા તો તારા આવ્યા પછી ઘરનું વાતાવરણ બહુ બદલાઈ ગયું છે. પહેલાં તો માનસિક રીતે બહુ થાક લાગતો હતો, પણ હવે બહુ સારું છે. તું
ઘરના બધા વ્યક્તિઓનું ધ્યાન રાખે છે. મારી દીકરી દામિની, મિરલ, મારી વહુ. બધું એના માટે તો કરું છું. હા મતલબ આ તમારા પરિવારના સભ્યો માટે જ આ બધું કરું છું. હા તમે વિચાર કરો ને, હા તમે છે ને હું આવ્યો ત્યારે કેટલું જોર જોરથી બૂમ બરાડા પાડી પાડીને બોલતા હતા. હા પણ જેવા તમે શાંતિથી બોલવા લાગ્યા, આજુબાજુનું વાતાવરણ ફર્યું કે નહીં? મેં કીધું તું ને, શાંતિ રાખવાથી ઘરનો કકળાટ છે ને દૂર થાય. પણ એ સમયે તમે કહેતા હતા એવું કંઈ હોતું હશે, ઘરનો કકળાટ દૂર થાય, આમ થાય તેમ થાય, નહોતા માનતા ને? પણ હવે માનું છો ને હવે? એ હા માનું છું. હા આમ તો તારી બધી વાતમાં છે ને તથ્ય પણ હોય છે અને મહત્વની પણ હોય છે. જ ને, આ તમે કઈ જેવો તેવો માણસ રાખ્યો છે. ચલો ચલો ડોકી ફેરવજો ધીમે ધીમે ધીમે. થાય થાય, નસ છૂટી પડે છે, નસ છૂટી પડે છે. ચલો આ બાજુ હળવેથી. બોલ્યો કડાકો, બોલ્યો કડાકો, બોલ્યો. હવે જુઓ, હવે મસ્ત ઊંઘ આવશે તમને, એકદમ ટનાટન. આટલા બધા ખુશ દામિની બેન, સાચું કહું ને તો હમણાંથી તમે બહુ ખુશ છો. આ ખુશીનું કારણ કહેશો મને? તમને વાંધો છે? ના ના, વસ્તુ એમ છે કે જ્યારે દેવાંગની વાત આવી હતી ત્યારે તો તમે બહુ ઉદાસ હતા અને હમણાંથી તો તમારી ખુશી આમ, સાચું કહું ને તો મને પણ નથી સમજાતું કે આટલી બધી ખુશ તમે છો કઈ વાતના? બસ એમ જ, માણસ ખુશ પણ ના રહી શકે. ઓહો હો હો, તમને ખબર છે ભાભી, મને તો એવું મન થાય છે ને કેવું મન થાય છે કે હું તો આસમાનમાં ઉડવા લાગી છું. મોરની બનીને થનગનાટ કરું એમ? લા 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 લા. ઓહ, બંધ કરો તમારા નાટકો. આજકાલ છે ને હા તમે દેવાંગને પણ યાદ નથી કરતા. ભૂલી ગયા? એવું કંઈ જ નથી. એવું જ છે. હમણાંથી ફોનમાં વાત નથી કરતા, નકર તો હું જ્યારે પણ રાતે 3 વાગે પાણી પીવા નીકળું ને ત્યારે તમે રસોડામાં ઊભા ઊભા વાત કરતા જ હોય ફોનમાં. કરતી હો. તો બધું બંધ થઈ ગયું છે એનો મતલબ ભૂલી ગયા, બરાબર ને? એવું નથી. જો બ્રેકઅપ કર્યું? ના, એવો તો ક્યાં સમય જ મળ્યો છે. મમ્મીએ તો ક્યાં મળવા દીધા હતા ને. પણ બસ હા, તો હું એમ જ પહેલાં પણ આટલી જ ખુશ રહેતી હતી ને. હમણાંથી તમારો બિહેવિયર છે ને આખો ચેન્જ થઈ ગયો છે. કેમ કે મને જે જોતું હતું ને મળી ગયું છે. શું મળ્યું? શું મળી ગયું છે તમને? મમ્મીની ખુશી મારે જોતી હતી એ મને મળી ગઈ છે. વાહ વાહ દામિની બેન વાહ. મમ્મીની ખુશી માટે થઈને તમે દેવાંગને ભૂલી ગયા ને? હા, વાત તો મને બહુ જ ગમી હો. ભૂલી ગઈ. હા. દેવાંગને ભૂલી ગઈ. હે? ભૂલી ગઈ. દેવાંગને ભૂલી ગઈ. સાચું કહું ને તો તમારી જેવી દીકરીઓ છે ને હર એક ઘરમાં હોવી જોઈએ. મા બાપની ખુશી સિવાય એની ખુશીને તો આગ લગાવી દે. આઈ પ્રાઉડ ઓફ યુ દામિની બેન. ક્યારેય નહોતું વિચાર્યું. મેં તો એવું જ વિચાર્યું હતું કે કદાચ જો મમ્મી નહીં માને ને તો તમે ભાગી જશો. પણ સાચું કહું ને તો તમે મારી વિચારધારાને ખોટી પાડી દીધી. ભાભી, એક વાત કહું? બોલો ને. કંઈ નહીં, જવા દો. કંઈ જ નહીં, હું તો એમનામ જ કહેતી હતી. ના ના, તમારું ફેસ જોઈને એવું લાગે છે કે કંઈક વાત છે, કંઈ ટેન્શનવાળી વાત છે. શું ભાભી, શું ટેન્શનવાળી વાત હોય? હમણાં તો તમે કહેતા હતા કે હું બહુ ખુશ છું. હા, પણ તો તમે- ટેન્શન છે એનું. એક વાત કહીને પાછા દુઃખી થઈ ગયા કે નહીં એટલે. જરાય દુઃખી નથી થઈ. હવે મેં નક્કી કર્યું છે કે હું ખુશ જ રહીશ. હા, જિંદગીમાં છે ને એવું જરૂરી નથી કે આપણે જેને પ્રેમ કરતા હોય એને એ જ વ્યક્તિ આપણને મળે. એટલે સુખ હોય કે દુઃખ હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય ને ખુશ જ રહેવાનું. એને પણ એ જ કીધું છે. હે? શું કીધું છે? એ કોણે? એને પણ એવું જ કીધું તું. આ તમને કોણે કીધું? મેં તો બસ એમ જ જોઈ લીધું તું વોટ્સએપના સ્ટેટસમાં ક્યાંક. કોકે તો અપલોડ કર્યું હશે, કોકે તો મૂક્યું હશે કે નહીં, બરાબર? તું એની જ વાત કરતી હતી કે એને પણ એ જ કીધું હતું. જેણે પહેલી વાર આ વાત કરીને એ પહેલી વાર વાળાની વાત કરતી હતી કે પહેલી વાર વાળાએ જે આ કીધું એ બરાબર કીધું કે નહીં, પહેલી વાર વાળાએ કીધું એ એમ.
છોડો એ બધું. મને આ તમારું પહેલી વાર વાળું કંઈ સમજાણું નહીં, મગજમાં બેઠું જ નહીં. આ તમારી અમુક વાતો તો છે ને મારા મગજ ઉપરથી જ વહી જાય. ખબર નહીં તમે હું વાતો કરતા હોય ગોળ ગોળ જલેબીનું ઘૂસડાની જેમ. જલેબીનું ઘૂસડું સારું હોય તમારી વાતો આગળ, સાચું કહું ને તો રહેવા દો ને, ન કરો વાતો. આ તો તમને છે ને આમ હું કામ કરવા જતી હતી તે જોઈ ગઈ કંઈક લા 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 કરતા હતા ને બેઠા બેઠા, એટલે થયું કે હું દામિની બેનના ખબર અંતર પૂછી આવું. પૂછી લીધા? પૂછી લીધા. હું શું કહેતી હતી, હવે બીજે ક્યાંય લગ્ન કરવાનો વિચાર ખરો? તો મમ્મીને કહું કે હવે જો આ દેવાંગ બાબતની વાત તો પૂરી થઈ ગઈ છે, બરાબર છે, અને આમ પણ હવે આ દેવાંગ નામનો છોકરો ક્યારેય તમારી જિંદગીમાં પાછો આવવાનો તો છે નહીં. છોટ્યો. હું તો પછી મમ્મીને વાત કરું. મારા ફઈબાનો દીકરો છે ને બિઝનેસમેન છે, મોટો એન્જિનિયર છે, એન્જિનિયર. ભાભી બહુ સારું. ભાભી ભાભી તમારા લાયક જ છે દામિની. ભાભી, તમારા પરિવારવાળાને અહીંયાથી દૂર રાખો. હે? એટલે કે કેવા શું માંગો છો તમે? કહેવા એમ માંગુ છું કે હવે ક્યાં તમારા પરિવારવાળા અને ક્યાં આપણે લોકો? હે, એવું ન હોય દામિની બેન, તમે છે ને તમારો સ્વભાવ એટલો સારો છે ને કે ગમે તેવું હાઈ લેવલનું પરિવાર હોય ને તમે એમાં ભળી જ જાઓ. પણ અમને નહીં ગમે ને, અમને એવું થશે કે અમે એ લોકોને લાયક નથી. ભગવાન બહુ દંડા મારે, ના કરાય એવું. જો દામિની બેન, હા એવું ન વિચારાય. માણસનો સ્વભાવ જોવાનો હોય, લેવલ બેવલ એવું આ જમાનામાં કોણ જોવે? ભાભી, શું બ્યુટીફુલ લાગો છો તમે. ઓ માં, હા જુઓ ને, હમણાં જ તે તમારા ભાઈ વિદેશ છે કે નહીં તે મોકલાવી, પૈસા મોકલાવ્યા હતા ને તમે હા સાડી લઈ લીધી. શું તમારી લાલી લિપસ્ટિક છે. ઓ માં, શું તમે લાગો છો. હું તો કહું મિસ વર્લ્ડ કંઈ ન કહેવાય તમારી આગળ. થેન્ક યુ મારા ક્યુટ ક્યુટ નણંદબા. ભૂલી ગયા હશે. હે? ભૂલી ગયા છે મિસ વર્લ્ડ વાળા તમને બોલાવાનું. વાહ, સારું. તો આ વાત ઉપર એક તમારા માટે કોફી થઈ જાય. મસ્ત કડક કોફી બનાવીને લાવ. પાક્કું. આજે તો હું બહુ સરસ લાગુ છું. સાફ સફાઈ ધૂળ ઝાડા કેટલું છે અહીંયા. દેખાવ કરવાની જરૂર નથી. દામિની બેન, હા મમ્મી, અહીંયા છું ને હું. ભાભી, નોટ મમ્મી. અહીંયા શું ઊભો છે? હું જાઉં છું કામ કરવા. ક્યાં જાઓ છો? ભાભી શું કામ બિચારાને હેરાન કરો છો? હું કે તમે? હાથ આપો તમારા. શું હતું દામિની બેન આ બધું? એને હાથમાં વાગ્યું તું એટલે હા બહુ વાગ્યું છે. અત્યાર સુધી તો કઈ અસર નહોતી થતી ને, અને હવે વાગી ગયું. બસ કરો આ નાટક. શું છે આ બધું? નાટક શેનું નાટક? શેનું નાટક? અહીંયા કોણ નાટક કરે છે? તો આ બધું શું ચાલી રહ્યું હતું? પીઠ પાછળ રંગરેલિયા બનાવો છો તમે બંને? ઓ ભાભી, તમને શરમ નથી આવતી? શરમ તમને આવવી જોઈએ. તને, તમને નહીં. મને તો આવે મારો છે વિશ્વાસ તોડ્યો છે તે. શરમ આવે છે એટલે મોઢું તો ઢાંકું છું, પણ જુઓ તમે કોઈને કંઈ કહેતા નહીં. શું છે? ભાભી, બોલો. તમે કહેતા હતા ને કે હું હમણાંથી બહુ ખુશ દેખાઉં છું. કામ બતાવતી હતી, મને કામ બતાવતી હતી. હા અહીંયા ધૂળ ઝાડા થોડાક છે. જોઈ લીધું કામ તમારું. શું કામ કરી રહ્યા હતા ને બંને? મારી સગી આંખે જોયું છે ને. ભાભી જુઓ, તમે મને પૂછતા હતા ને કે હમણાંથી હું બહુ ખુશ દેખાઉં છું. હતો દેવાંગને ભૂલી ગઈ છું. મારા કામના કારણે ખુશ હતા. દેવાંગ બસ. દેવાંગ, દેવાંગ, આ આ દેવાંગ છે. દેવાંગ ક્યાંથી? દેવાંગ એ નંદ દેવાંગ. બોલી. એ દેવાંગ જ છે. નંદ. શું કીધું? દેવાંગ જ છે. એટલે ના, સાચું. તમે બંને મારી સાથે રમત રમી. ભાભી કોઈ રમત નથી રમી. રમત જ છે ને આ બધી. સમજવાની કોશિશ કરો. જુઓ, એ દેવાંગ છે, હું માનું છું. હું દેવાંગને ભૂલી નથી. ગોઠવત. મેં તમારી ઉપર કેટલો વિશ્વાસ કર્યો હતો. કર્યો મારી હતો. નણંદબા ક્યારેય મને દુખી ના કરી શકે. અને તમે પીઠ પાછળ ઘા કર્યો છે મારી. ભાભી જુઓ, શાંતિથી મારી વાત સાંભળો. તમારી માટે તેને હું મમ્મી સાથે. ચૂપ! સાંભળો મારી વાત.
જો જે કંઈ દેવાંગની પણ કર્યું છે બધું પ્રેમને ખાતર કર્યું છે. બસ હવે અમારે તો કઈ બોલવાની જરૂર જ નથી. આ નોકરનું નાટક કર્યું, વળવી નાખી. કર્યું નોકરનું નાટક. કોના માટે? મારા માટે ને મારા પ્રેમ માટે. તમે જુઓ તો ખરા, આપણા કરતાં કેટલા અમીર છે એ લોકો. આપણા ઘરે જેટલા નોકર નહીં હોય ને એનાથી વધારે એના ઘરે નોકર છે. નોકર ચાકર ગાડી બંગલા હતું જ છે, છતાંય તે આપણા ઘરે નોકર બનીને આવ્યો છે મારા માટે. જુઓ તમે તમે છે ને મમ્મીને કંઈ નહીં કહેતા પ્લીઝ. તમે જ કહો ને કે પ્રેમ કરવું પાપ છે, ગુનો પાપ છે તો કે નથી, પણ તમે વિચાર્યું છે? હા તો હું જોઈ ગઈ. મારી જગ્યાએ મિરલબેન કે મમ્મી જોઈ ગયા હોત તો આવું શું અનાપ- તમારી હાલત થાત ખબર છે તમને લોકોને? શનાપ ના બોલો ને. આમ પણ ઘણા ભાભી. બધા વિઘ્નો આવ્યા છે. જુઓ તમે અમારી સાથે છો ને એટલે અમને જુસ્સો આવશે, અમને તાકાત મળશે. છે હોય જ ને, મારા ભાભી છે, કાંઈ કેવું ન પડે. મારા ભાભી હંમેશા મારી સાઈડ જ હોય. જો ને ભાભી, તમે લોકોએ તો છે ને હલવાણી ગરબે રમાડી છે. અમે છે ને મમ્મીને મનાવવા માટે જ આ બધું કર્યું છે. જુઓ તમે હા પાડી દો ને તો પછી મમ્મીને પણ ગમે એમ કરીને મનાવી લઈશું. હા મારી તો આ જ છે ને, મેં ક્યારે ના પાડી છે? હા છે. ખોટે ખોટા પ્રયત્ન કરતા હતા ભાભીની તો આજ છે તો પછી ચલ જઈએ ઉપર. જો આ ઘર છે અને અહીંયા છે ને તમે બંને માપમાં રહેજો અને આમ વાતચીત ન કરતા. હા મમ્મી બમ્મી જોઈ જશે ને તો ઉપાધિ મહાભારત થશે ઘરમાં, ખબર છે તમને? અને તમારી સાથે હું પણ મરીશ. નહીં કરીએ વાતચીત, નહીં કરીએ, એકબીજાને નહીં મળીએ. ચલો જાઓ. જાઓ હા ભાભી, તમે દૂર જાઓ. રહેજો 10 ફૂટ. 10 ઇંચ પણ દૂર નથી રહેવાતું અને તમે કહો છો કે 10 ફૂટ દૂર રહેજો, મતલબ કે યાર કોઈ સમજતું નથી આપણી ફિલિંગ ને. આ ઘરમાં આપણી કોઈ વાત જ દેવાંગ નથી. મમ્મીને કહી દેશે ને. હા નહીં કહેતા હા ભાભી. હા થેન્ક તમે યુ. તમારું કામ કરો જાઓ. સો સ્વીટ ઓફ યુ ભાભી. નાટક કરતા તો તમને જ સારું આવડે હો. કહેતા હતા ને કલાકાર છું, કલાકાર છું. સેલ્યુટ છે બોસ. મને બોળવી નાખી ને તમે. કેમ થયું આવી ગયા ને વાતોમાં? ચલો હવે હું જઉં છું, કામકાજ બતાવું છું. હા ચાલ. જો ભાભી, હું શું કહું છું, એક વખતની વાત હતી. કેવું થયું ખબર છે તમને? શું થયું? અહીંથી નીચે ઉતરો એટલે કહું. મેં કહ્યું ને મમ્મી કે હું લગ્ન નહીં કરું. સમજતા કેમ નથી? મારે લગ્ન નથી કરવા. એ તું કહીશ એમ મારે કરવાનું છે? હું કહું એમ તારે કરવાનું છે. મેં છોકરો જોઈ લીધો છે, સારો છે, સંસ્કારી છે, ગુણવાન છે અને કામે કાજે તો એક નંબર. છોકરાની પાસે ગાડી બંગલા ગમે એટલો અબજપતિ હોય ને તો પણ મારી ના છે, મારે નથી કરવા. ગમે એટલો સુશીલ સંસ્કારી હેન્ડસમ કેમ ના હોય. અચ્છા એમ? એટલે તું કહીશ કે આ કૂવો છે, કૂવામાં પાણી મસ્ત છે, મને તરતા આવડે છે, છતાં હું પડું છું. એ બધું તારે જાતે નક્કી નથી કરવાનું. હું કરીશ. હું તારી માં છું. નહીં, મેં તમને કહ્યું હતું કે દેવાંગ સાથે મારા લગ્ન કરાવો, તમે માન્યા હતા, તો પછી હું પણ હવે નહીં માનું. એ છે ને એ તારા વર બનવાને લાયક જ નહોતો. અરે મારા ઘરનો જમાઈ તો એમ નીકળે તો ખબર પડે. અને આમ પણ પેલો તારો દેવાંગ, હા, જેને તું પ્રેમ કરતી હતી ને એનો મોટો ભાઈ બહુ બડાકા ફાંકતો હતો ને કે મારા જેવું ઘર નહીં મળે, મારા ભાઈ જેવો તમને જમાઈ નહીં મળે અને આમ છે ને તેમ છે. હં? એને તો હું કરીને બતાવીશ, એને બોલાવીશ અહીંયા, એને કહીશું. મારે કોઈને કાંઈ કહેવું નથી. હું લગ્ન નહીં કરું, નહીં કરું, નહીં કરું, નહીં કરું, નહીં કરું, નહીં કરું. એમ તું નક્કી કરીશ એમ થશે? હા, હું મરી જઈશ. મેં તમને કહ્યું હતું ને કે તમે જબરદસ્તી મારા લગ્ન કરાવશો ને તો હું અરે મરી એમ કેમ જઈશ. મરીશ? એમ કેમ મરીશ? કેમ મરીશ એટલે હા રોડ વચ્ચે કૂચડાઈ જઈશ. એમ આમ ટ્રકો મફતમાં ફરે ને તને કચડવા માટે? તો ચપ્પુ મારી દઈશ. એમ ચપ્પુમાં એટલી તાકાત છે કે તારું ગળું કાપી નાખે? તો પંખે લટકી જઈશ. પંખો તારો વજન નહીં ઝીલી શકે. તો 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 આ દુપટ્ટો છે ને એને ગળે લગાવીને ગળે ફાંસો ખાઈ લઈશ. આટલું? વાહ વાહ બેટા, તારી હિંમત નથી. તું એક કીડી મારી નથી શકતી, પોતાની જાતને શું મારવાની? દોઢ બનતી. સાંભળી લે, છોકરો મને ગમી ગયો છે. છોકરો મારી નજરમાં હીરો નંબર 1 છે. મને બહુ જ ગમે છે. મારા ઘરનો જમાઈ એ જ બનશે અને મોટો જમાઈ એટલે મારી પસંદનો. કોણ બનશે મોટો જમાઈ? આજ પ્રશ્નની હું રાહ જોતી હતી કે તું આવું ક્યારે મને પૂછે અને હું તને ક્યારે જવાબ આપું.
તો બેટા સાંભળ, એ હીરો નંબર 1 મારા ઘરનો જમાઈ, મોટો જમાઈ, મારી દીકરીનો થનારો વર, અને અમારા ઘરને શોભાયમાન થાય એવો આ અમારા ઘરનો જમાઈ માત્ર ને માત્ર છે અમારા ઘરનો નોકર છોટ્યો. છોટ્યો કેમ? શોક થઈ ગયો? શોક લાગ્યો? છોટ્યો જો સાંભળ, પૈસે ગરીબ છે, બાકી સંસ્કાર ફૂલ છે એનામાં, કામે કાજે એકદમ પૂરો. અને સાંભળ, હા પેલો દેવાંગનો ભાઈ આવ્યો હતો ને, બહુ હોશિયારી મારતો હતો, એને બતાવીશ કે મેં મારા ઘરના નોકર સાથે મારી દીકરીના લગ્ન કરાવ્યા. જો મમ્મી, કોઈને કાંઈ બતાવું નથી. કેમ નથી બતાવું? બહુ બડાસ મારીને ગયો હતો, રસ્તા વચ્ચે મારી ઇજ્જત કાઢી હતી. એને તો બતાવીને રહીશ કે મારી દીકરીને હું મારા ઘરના નોકર સાથે પરણાવી, પણ તારા ભાઈ સાથે નહીં પરણાવી. સાંભળશો, જો તમે મારા માતૃશ્રી છો, તમે મારા ગુરુ કહેવાઓ. હા ગુરુ જે કે એ માનવું પડે. એમ? હા એમ. અને તમારું દિલ દુભાવીને તમને શું લાગે છે હું ખુશ થઈ શકીશ? જાઓ, તમે જે કહેશો ને હું કરીશ. મને મંજૂર છે છોટિયા સાથે લગ્ન. એમ ને, મને ખબર જ હતી છોટિયામાં સંસ્કાર જ એવા છે. તારા દેવાંગ બેવાંગ તો છે ને એની આગળ પાણી ભરે. સમજી? શું કરે છે? લગ્નનો વિચારતી હતી. ખુશી શરમાઈ ગઈ મારી દીકરી. જા અંદર જા ને સરસ મજાનું શરબત બનાવ. અને આજે તો જેની વાટ લગાડવાની છે ને એની હું લગાડીને રહીશ. જા બસ બેટા બસ, ચક્કર આવી જશે. લીંબુ શરબત બનાવો. હવે બતાવો, પેલાને બહુ રૂપિયાનું ઘમંડ હતું ને, એને બતાવીને જ રહું કે મારી દીકરીને ઘરના નોકર સાથે પરણાવી. અરે બકુલભાઈ, આજે અચાનક આ બાજુ કઈ રીતે? અરે ગોવિંદભાઈ, 50,000 તમારે આજે તો આપવા જ પડશે. અલા ભાઈ, નથી પૈસા હોત તો તમને ના તોડ પાડત. મેં તમને ખોટું કીધું તો તમે તો ખરેખર પહોંચી ગયા. જબરા છો તમે, હિંમત છે ખરેખર તમારામાં. અરે તમારો ભાઈ તો ત્યાં નોકર બની ગયો છે. મારા ભાઈને તમે જોઈ લીધો? હા, પણ ત્યાં કંઈ કીધું નથી ને વ્યવહારને? કોઈને ખબર નથી કે મારો ભાઈ છે? પણ ઓળખવા માટે મારે કેવું પડ્યું. આ બાજુ જુઓ તો એ તો ઓલું ગમશું આડું રાખી દેતો હતો. તો તમને ભાળી જાય, તમને ઓળખે છે તો પછી ગમશું તો આડું રાખવું જ પડે ને, નહીં તો તમે બધી પોલો છૂટી પાડી. હા, એટલે મેં પછી આમ શું કીધું, ઠારી નાખ્યું બધું, એટલે વ્યવ. એટલે તમારે હવે તો મારે હોશિયાર માણસ છો ખરેખર, એમ તમે બુદ્ધિશાળી માણસ. આપણે સમજીએ કે તમે થોડાક આમ છો, પણ હવે કેવું પડે તમારું ખરેખર. તમે બધું સાચવી લીધું ને ત્યાં કંઈક? સાચવી લીધું, બધું સાચવી લીધું. પણ હવે આભાર તમારો, આભાર, ખૂબ આભાર. આજે તમે આવ્યા છો ને તો શારદા માસીના હાથની છે ને કઢી બહુ જોરદાર બને. હા, એ હું કઢી ખાય, પણ છે ને તમારે સાચવી લેવાનું છે હવે મને. તમને પૈસા જો અત્યારે 50,000 તો નથી, 5,000 રૂપિયાની તમને મદદ કરી દઉં, બરાબર? 5,000? 5,000 કે ઓછી રકમ છે? 25 રાખો, 25. અરે નહીં 5,000 ઇનફ છે. તમે પ્લીઝ આટલું મોટું નહીં ફાડો. એટલા બધા થાય એમ નથી અત્યારે. અરે 5,000 7,000 લઈ લો બસ, ખુશ? નહીં, 25-30,000 રૂપિયા તમે કરી દો, નકર હું તમારી ઓલી વેવાણી છે ને એની સામે આ વાત છે ને ખુલ્લી કરી દે. આવડી મોટી વાત મેં દબાવી રાખી હતી. હરામી માણસ છો તમે તો. અરે ઠીક છે કરી દેશે. ફોન કોનો ફોન છે? અજાણ્યો નંબર છે, ઉઠાવું? તમને હું પૂછું મારે. હેલો હલો, હાજી, કોણ? દામિનીના મમ્મી વાત કરું છું. અરે વેવાણ. વેવાણ? રામ રામ. અચ્છા, હું તારી વેવાણ ક્યારથી ભાઈ? હા, તને ફોન કર્યો એટલે હરક પદુડો ન થતો. હા, વાત એમ છે કે તમને મારા ઘરે આવવા માટે આમંત્રણ પાઠવું છું. આમંત્રણ એટલે શું થયું આમ અચાનક તમે આમંત્રણ આપો છો? બાકી તો તમે મને ધક્કો મારીને તમારા ઘરમાંથી બહાર કાઢ્યો હતો. હા, એક કારણ છે તો જ બોલાવ્યા હોય ને. હવે આવી જજો તમારું મોઢું લઈને. ઠીક છે, ક્યારે આવવાનું છે? આજે આવો તો વધારે ઉત્તમ.
પાકો તમે હવે બોલાવો છો તો આપણે આ લગ્નની આગળ વાત કરવાની છે એના માટે બોલાવો છો તો હું છે એ તૈયારી સાથે આવું. આવો તો ખરા, પછી વાત કરીએ કે સાની વાત આગળ કરવી છે. અરે આ તો શું છે કે પેલા સોનાને ઓર્ડર આપી દેતા વીટી. હા હા ખબર છે, ઘણા રૂપિયા છે, તમારે કોને કયો ઓર્ડર આપવાનો છે એ મને બધી ખબર છે. પહેલાં આવો પછી જે ઓર્ડર આપવો એ આપજો. હા ઠીક છે. હવે હું ઈચ્છું છું કે હવે તમે બોલાવો છો પણ તમારા દ્વારા જે સૂચનો હશે ખૂબ સારા હશે ને. બહુ સારા, અતિ ઉત્તમ. સાંભળશો ને તો દિલ ગદગદ થઈ જશે તમારું. હા ધન્યવાદ. આભાર હા તમારો આજે હા. ફોન કર્યો સામેથી. ફોન મૂકું એટલો સમય નથી મારી પાસે. અરે તમે ફોન મૂકો હું ફટાફટ છે ને કલાક દોઢ કલાકમાં આવી જઈશ. હા એ સારું. ચલો જય શ્રી કૃષ્ણ. અરે જો આ વ્યવહારનો જ ફોન હતો અને હવે તો છે ને લગભગ મને એવું લાગે છે કે મારા ભાઈના લગ્ન છે ને નક્કી થઈ જશે. કદાચ હા પાડી દેશે. હવે તો તમારે છે ને 35 કે 40,000 મને દેવા પડે. આ ધુવાળો નીકળે છે ને હું એવું ભૂખ મારે. અરે જો 35 40 નહીં 50 તમને પૂરા આપું છું પણ જિંદગીભર માટે મોઢા પર ટેપ લગાવી દેજો. પાછું મોઢું ખોલવાનો જોઈએ. ન ખોલું, હું એમ ઈમાનદારી માણસ છું. તમે ઈમાનદાર ભલે છો પણ હું એક નંબરનો હરાવી માણસ છું. જો પછી મોઢું ખોલ્યું ને તો પછી તમારા ફોટા પર હાર ચડતા વાર નહીં લાગે. પણ મારે પૈસા મળી ગયા પછી મારે હું કામ મોટું ખોલવું? એટલે આ તો નો તમે આપત ને તો ધુવાળો નીકળતો. ફૂ હા તો તમને કહું છું તમારી સેફટી માટે, બરાબર ને? એટલે તમે જેટલો મને સારો માણસ સમજો છો ને એટલો હું સારું છું નહીં, સમજી ગયો? આ તો 50,000 તમારી દયા આવે છે ને એટલે આપું છું. ઠીક છે? હા ચાલો અલમારી પાસે. નહીં તમે અહીંયા બેસો હું લઈ આવું. નહીં તો અલમારી જોઈને તમને વધારે લાલચ જાગશે. નહીં વધારે નહીં જાણે પણ ઓલી નવી નોટો લાવ્યો. હા નવી 500 ની નોટો લાવો બસ. કે 2,000 ની આપું બંધ થયેલી. લા આ 500 લઈ ગયો ને 2,000 ની પાછી મારે વટાવવામાં બહુ ઓલું થાય, તકલીફ પડ્યો. હા એવું હોય તો 1 લાખ રૂપિયા આપી દઉં 2,000 ની નોટ જોઈતી હોય તો. ના લાલચુ આદમી. મમ્મી શું કામ બોલાવ્યા છે અમને બધાને અહીંયા? બેટા મારા દર્શન કરવા. ઓ અચ્છા પગે લાગો. શું કામ બેસાડો છો આને અહીંયા? નથી, અક્કલ જ નથી. ટેલેન્ટની તો ક્યાં વાત કરે છે? બુદ્ધિ છે ને. જવા દે, તારી સાથે શું વાત કરવી. કામ બોલો. કામ એમ છે કે આપણે ત્યાં મહત્વના મહેમાન આવી રહ્યા છે. આવે એટલે ખબર પડી જશે. બધા સવાલના જવાબ આપવા જરૂરી છે. પણ કોણ આવે છે કહેશો તો થોડી ઘણી તૈયારી કરવાની હોય તો ખબર પડે. તૈયારી ફૂલ છે, મમ્મીની તૈયારી ફૂલ છે. કારણ કે આજે મમ્મી છે ને એવો બદલો વાળવા જઈ રહી છે કે એટલે કે એ વ્યક્તિનું સન્માન કરવા જઈ રહી છે કે ખુશીના પાગલ થઈ જશે. એટલે ખુશીથી પાગલ થઈ જશે. મમ્મી બરાબર છે ને બધું? બધું બરાબર, કાંઈ નથી થયું. આવા દો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો, બેસો, બેસો. જય શ્રી કૃષ્ણ. બેટા મહેમાન. અચાનક આજે તમે યાદ કર્યો, ખરેખર બહુ સૌભાગ્યશાળી છું કે મારા મમ્મીનું દિલ બહુ મોટું છે ને. ધન ઘડી ધન ભાગ અમારા, તમે અમારા ઘરે પધાર્યા. પણ આજે અચાનક યાદ કરવાનું અચાનક યાદ કરવા પડ્યા તમને. અચાનક યાદ તો હવે તમે એમ ઈચ્છો છો કે તમારી દીકરી અને અમારો ભાઈ બંને લગ્ન કરી લઈને એક થઈ જાય એમ ને? ખરેખર બહુ સારો વિચાર કર્યો છે. અને જો હવે આપણા વચ્ચે જે પણ રંજીશ હતી ને એને આપણે, મારા મનમાં તો એવું કંઈ છે નહીં, તમારા મનમાં જે પણ કંઈ છે ને રંજીશ એ બધી કાઢીને ફેંકી દીધી છે, મને ખબર છે. એકદમ સાચું. ચોક તો તમે મારા ઘરે આવ્યા હોય ને. હા એકદમ સાચું. પણ હું શું કહું છું, હવે આવ્યા જ છો તો જેટલી અંદર મનમાં ભડાસ હોય ને એ જરા કાઢી નાખો. એટલે કે તમારા મનમાં અત્યાર સુધી જે ચાલતું હોય બધું કાઢી નાખો, પછી હું શરૂઆત કરું. અરે વેવાણ મારા મનમાં, મતલબ વેવાણ મારા મનમાં એવું કંઈ છે નહીં. એટલે મેં મારા તરફથી તો મેં તમને વેવાણ માની જ લીધા છે. અને મારા મનમાં છે ને 1% પણ તમારા પ્રત્યે કાંઈ જ નથી. બરાબર? મોટા ભાઈ ક્યારેક છે ને ન બોલવામાં 9 ગુણ. મોટા ભાઈ છે ને. એટલે ગોવિંદભાઈ ખબર નથી પડતી. હા બરાબર. મારી દીકરીથી ભૂલ થઈ હતી તમારા ભાઈને પસંદ કરીને.
સમજી ગયા? અને સાંભળી લો, પહેલાં મેં કહ્યું હતું ને તમને પ્રેમથી, હા પ્રેમથી શું કહ્યું હતું મેં તમને કે મારી દીકરીને હું ભિખારી જોડે પરણાવીશ, લૂલો લંગડો ચોર, પછી કદાચ રસ્તે રઝળતો હોય કે પછી ઘરનો નોકર હોય એની સાથે પરણાવી દઈશ, પણ તમારા ભાઈ સાથે નહીં. તો મમ્મી તમે દીદીને ભિખારી સાથે કે નોકર સાથે નોકર સાથે મૂંગી મરને ઘડીક વડીલો વાત કરે છે ને. તમે મારા દે ને મને. એટલે તમે મારા ભાઈ સાથે હમણાં લગ્ન નહીં કરાવો. જો બેન, હું તમને બેન કહું છું, જો હું મારી ભૂલની માફી માંગુ છું અને તમે જે કહો ને એ કરવા માટે તૈયાર છો. એમની આંખોમાં પસ્તાવો દેખાય છે, આમ જુઓ. મને પણ એમની ઝીણી ઝીણી આંખોમાં પસ્તાવો દેખાય છે. અને બે પ્રેમીઓને આમ અલગ કરીને પાપના સહભાગી શા માટે થાવ છો? અમારા મમ્મી કોઈ દિવસ ભૂલમાંય સપનામાંય પાપ તો ન જ કરી શકે. હા એને મમ્મી મમ્મી અરે માની મમ્મી કોઈનું દિલ દુખાવું એ પાપથી ઓછું તો નથી જ ને. જો જે થયું એ એક મિનિટ, મેં કહ્યું હતું ને તમને કે તમારા ભાઈ સાથે તો મારી દીકરીના લગ્ન નહીં જ કરાવું. હા મીરલ બેટા, હા મમ્મી યુ ગો અને જમાઈને મોકલો. જો મોકલ. મારે કંઈ તમારા જમાઈને મળવાની ઈચ્છા નથી, હું નીકળું છું. બરાબર? આવજો. એમ? ચા પાણી પછી અરે એટલી બધી શું ઉતાવળ છે, મળીને જાઓ. અરે મારો જમાઈ નંબર 1 છે, બધી જ રીતે પરિપૂર્ણ, સર્વગુણ સંપન્ન. હમણાં આવે એટલે જોઈ લેજો, તમને પણ પસ્તાવો થશે. જો ગમે એવો હોય પણ મારા ભાઈથી સારો તો ન જોઈ શકે. અરે એક જ થયું. બેસો જમાઈ રાજા, બેસો બેસો. આ જમાઈ તમારો. આ મારો જમાઈ. વેરી ગુડ. અમારા ઘરનો નોકર. આ નોકર નહીં, હવે તમારા ઘરનો જમાઈ થઈ ગયો છે ને. એક મિનિટ, જો આની ઓળખાણ આપું. રસ્તે નજરતો હતો, અમારી વહુની એક દિવસ એના પર નજર પડી, પછી એને અમે ઘરે લાવ્યા પછી ખબર પડી કે આ તો સર્વગુણ સંપન્ન છે. આના જેવો છોકરો તો આખી દુનિયામાં દીવો લઈને ગોતવા જઈએ તો પણ ના મળે. એટલે તમને મેં કહ્યું હતું ને, ચોર, ભિખારી, લૂંટેરો, અરે લૂલો લંગડો કોઈ પણ હશે ને એની સાથે મારી દીકરીના લગ્ન કરાવી દઈશ, પણ તમારા ભાઈ સાથે નહીં. એટલે આ મારા ઘરનો થનારો જમાઈ. એ જ તો થયું ને. હું જાઉં. ના અરે બેટા, જમાઈ રાજા, ચા પાણી નાસ્તો મહેમાન આવ્યા છે. જા. માટે એક મિનિટ. બેસો શાંતિથી. અને વેવાન, ભલે તમે મારા ભાઈ સાથે આમના લગ્ન ન કરાવ્યા, ભલે આ મારા વહુ બનતા અટકી ગયા, ભલે આને આ તમારા ઘરનો નોકર પરણી ગયો, પણ સાચું કહું ને, ખરેખર દિલથી છે ને બહુ જ ખુશ છું. એમ? પૂછો કેમ? કેમ? કારણ કે તમે મને કઈ થાય છે. હોસ્પિટલ જવું પડશે ને. કઈ થાય છે, હોસ્પિટલ જવું પડશે. શું થાય છે? બેટા આને લઈ જા. સમજતો નથી. લઈ જા લઈ જા. જો હાર્ટ એટેક આને જેવો આવ્યો છે ને એવું તમને તો એ કઈ સમસ્યા નથી ને? ના ના, એવી કોઈ સમસ્યા છે નહીં. અને તમે આ બેના પાક્કા લગ્ન કરાવશો ને? હા, ખાઓ ભગવાનના કસમ. જુબાનના પાક્કા છે મારા મમ્મી. ખાઈ નાખો મમ્મી. હમ હા કઈ નાખો. ખાઈ નાખો. એ મારી દીકરીના સમ. વાહ સરસ. આ બેના લગ્ન પાક્કા કરાવશો તમે? પાક્કા એટલે પાક્કા. પ્રાણ જાય પણ વચન ન જાય મમ્મીનું. ઠીક છે, તો હવે થોડુંક તમારા હૃદય પર થોડુંક આમ કંટ્રોલ રાખજો, કારણ કે હવે થોડુંક બહુ મોટો બોમ્બ ફૂટવાનો છે. નથી ગોળવો બોમ્બ. આપણે તમે દિવાળી થોડી છે કે તમારે જો. બોમ્બ ફોડવા છે. હા, કોઈ બોમ્બ નથી ફોડવો. જવા દો. તમને છે ને હું એક વસ્તુ બતાવવા માંગુ છું. ફોન લઈ લે તોડી ના. અરે તારી સાસુ માને બતાવવા દે. એકવાર મારા જો. મોઢા તરફ જુઓ ને, રહેવા દો ને. હા, આ નોકર કેવો સ્માર્ટ છે ને, કેવો મસ્ત લાગે છે.
તમે અને પાછળ જો ઓડી ગાડી પણ છે અને હા આ 1.5 લાખ વાળો તો ફોન છે હાથમાં. તમે બંને ભાઈ એક સાથે? હા અને હા તમે જે નોકર સમજી રહ્યા છો ને એ મારો સગો ભાઈ જ છે. આ થોબડું એ જ દેવાંગ છે. હા મારા જો સમજાતા છે તમે મમ્મી. હા ના શીખવા ના ગીલા ના કુછ ના કુછ. વાહ 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 જોરદાર શાયરી, ના શીખવા ના ગીલા ના કુછ. અરે પાગલ થઈ ગયા લાગે છે. શોખ લાગ્યો છે. પાગલ નથી થઈ બેટા. પહેલા અહેમમાં હતી. અહેમ હા સિરિયલ વાળો ગોપી કલાકાર વહુ. એટલે કે મન પર ઘમંડ હતું. હા તારા ભાઈને નીચો પાડવાનો, પણ તે આ ઘરમાં આવીને ખરેખર મારું દિલ જીતી લીધું. કદાચ તું અમનો ભાઈ ન હોત ને અને ખરા અર્થમાં નોકર હોત ને તો એ મારા ઘરનો જમાય જ બન્યો હોત. એક કામ કરો ને, મારો તો એક થપ્પડ મારો 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 એક મિનિટ આમ જો મતલબ સપનો હા હવે સપનું સપનું નથી, હા હકીકત છે. અને ચલો વેવાણ હવે તો વેવાણ કહી શકું ને? હા હા હવે જો તે દિવસે જે ભૂલ ચૂક થઈ ને એની માફી માંગો હો. ના ના તમે જેટલી ભૂલ કરી છે એનાથી વધારે ભૂલ તો મેં કરી છે તમને આડું અવળું બોલીને. હા જો હવે બેટા હા થોડાક દિવસમાં તમારા લગ્ન કરાવી નાખશું, પછી આરામથી તમે રહેજો. વખત તો થઈ ગયો જૂને, હા, હા. मैं जोरू का गुलाम बन के रहूंगा, मैं जोरू का गुलाम बन के रहूंगा. હવે વહેલી તકે છે ને આપણે આમના લગ્ન કરાવી નાખીએ તો પછી શું છે કે આ બંને પોતપોતાની રીતે જોરુકા ગુલામ બનીને રહે. બરાબર ને? અને લગ્ન છે ને આપણે ગામડે કરવાના થશે, કારણ કે મારું આખું પરિવાર છે ને ત્યાં જ રહે છે ત્યાં જ કરવા છે, ત્યાં જ કરવા છે. અને તમારું કુટુંબ ત્યાં જ છે ને? અમે ત્યાં જ બધું લઈને આવી જઈશું. તમે તમારા જ ગામમાં વરઘોડો કાઢજો હો. હા કારણ કે અમારામાં શું પ્રથા છે કે જે પણ અમે લગ્ન કરીએ ને પરિવારના બધા ગામડામાં જ કરીએ અરે છીએ. વાહ બધી ચોખવટ આજે કરી લેજો મોટા ભાઈ, બધી ચોખવટ કરી લેજો. હા, ખુશ એક કામ થાઓ કરો યાર. ને, 4 ફેરા ફરવી દો ને. હા, એક અરે. કામ કરો ને, આને હું આમ પકડું છું, આમ ઊભી કરું છું અને ઊભી કરીને મારી વાત 4 ફેરા ફરી લઉં છું. હે? મારી વાત સાંભળો, જો આપણા બાપ દાદાએ આખા ગામનું ખાધું હોય તો પછી આપણી ફરજ છે ને કે આ ગામને જમાડીએ અને પછી લગ્ન કરાવીએ અને પછી આપણે રિસેપ્શન અહીંયા આપશું, કારણ કે અહીંયા ખાધું હોય ને એટલે અહીંયા રિસેપ્શન આપશું. ચાલો તો હવે લગ્નની તૈયારી કરીએ અને આ કાલે ગોર બાપાને બોલાવીને બધી તારીખ વારીખ બધું નક્કી કરી અને પછી બેન્ડ બાજા બારા